जय सच्चिदानंद। बेटो भाई जय सच्चिदानंद। जय सच्चिदानंद। सत्यम भाई जय सच्चिदानंद। मिनट का जय सच्चिदानंद मिनट दादा ने जय सच्चिदानंद जय सच्चिदानंद लिखो किसान जय सच्चिदानंद। बोलिए चलो बैठो चलो हाँ बोलो बैठी जय सच्चिदानंद करो जय सच्चिदानंद। जय हम बोलवानो सुनीता जी आप त्रिमंत्र साथ बुलाना। हाँ सर हाँ ये करो जय ये करो चलो पापा करो मम्मा पापा जैसा धर्मात्माओं जैसा दीपकानंद जी जैसा भरतानंद जी दिनेशानंद जी जय सच्चिदानंद मनु भाई भावसर जैसे भावसर साहेब भाई जय सच्चिदानंद जय सच्चिदानंद दीपकानंद जी। जय सच्चिदानंद भरतानंद जी जय सच्चिदानंद दिनेशानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद मोदी साहब जय सच्चिदानंद मीनासन जय सच्चिदानंद भरत भाई जय सच्चिदानंद जय सच्चिदानंद नटू काका जय सच्चिदानंद। सच्चिदानंद पन्ना बहन जय जय सच्चिदानंद भावसर साहब भाई जय सच्चिदानंद। जैसा दीपकानंद जी सच्चिदानंद नरेश काका जय सच्चिदानंद हतीन भाई सच्चिदानंद भरत सत्यम भाई भाई सच्चिदानंद। सर्वे महात्मा ने जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय આપો અહીંયા सच्चिदानंद પણ આપો। મામ કાજો દીપક દાદા કે મને આપો મામ એવું કે છે ટીચાન નહીં ખાય તો અમે ખાઈ જઈશું। એ જો દીપક જય દાદા માંગે છે સચ્ચિદાનંદ બોલો। जय सच्चिदानंद। जय सच्चिदानंद ये सुनीता जी अनम्यूट करिएगा। अनम्यूट करिए सुनीता जी। हाँ बस एक मिनट। हाँ ओके मीनेशाना जी बुलाए बुलाओ जो। नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो उवज्जायाणम नमो लोये सव साहुणम नमो लोये सव शाहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सव पावपणाशनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। सुनीता जी आपका प्रश्न बाद में लेते हैं। उनको पूछेंगे। अभी पद भरत भाई साहब गाएंगे वो हम सुनेंगे पहले। जय सच्चिदानंद। जय सच्चिदानंद।
जय सच्चिदानंद। एक मिनट। जय सच्चिदानंद। अहंकार ऊपर बीजू पद આજે। वेरी गुड। અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોંટે નિશ્ચિતી જાળું. શાકભાજી સમુદેહ રૂપ સડી જનારું, માત્ર ક્ષણે ક્ષણે ત્રિકરણ ક્ષય જ થનારું. તેમાં પ્રીત કરી રાગ સેવ્યો ગાઢ અંધારે, મિથ્યા તત્વે ગાઢ મમત ભાવે રોગ વધારે. અજ્ઞતા સ્વભાવથી જ રાગ દ્વેષમાં રમે, કોઈને વિરોધી પક્ષોની વાત દીઠી ના ગમે. દેહ રમકડાની રમણતાથી ઉભો છે સંસાર, દેહ ભાવને પોષે તે બધા કસરતી પ્રકાર. અહંકાર ને પોષે તે રમત લાગે સુવાળું, અહંકાર ગવાયો ત્યાં કાઢે સર્પ ફૂંફાડું. તપો જપો ધ્યાન ત્યાગીઓનું અનાત્માનું તપ, અને સંસારીને ક્લેશોત્પાદી ઘરમાં થાય તપ. વધુ પડતા નિયંત્રણથી મનો વાણી વિદ્રોહે, બૈરી નો કરો એ ફરે પછી ચડેલા મોએ. હાથ નીચે હોય તેથી ભલે હુકમ ઉઠાવે, કિંતુ સાચા દિલથી પછી ફરજ નહીં બજાવે. પક્ષા પક્ષી પાડી ક્રોધ છાંટે કપટની દિવાલ, સાધુ સમાજે અહિતકારી માનને પ્રચાર. ભયથી ફફડતા જ રાખવામાં વપરાયા જે બળ, આવા બેંક દેવા ખેંચવાથી રોગ થયા સફળ. હિંસા ચોરી જૂઠ પરિગ્રહ કુશલ ત્રિપાદી, તેમાં ઓવરડ્રાફ્ટ ખર્ચવાથી જીવે અશાંતિ. ભોગ ઉપભોગ પ્રાપ્ત કરવા થયા જ્યાં કશાય, જેના પૂર્ણમાં કશાય તેના ગલનમાં છેલાય. વિશ્વ વિચારક જીવો તો ક્યાંય થાય ના નિડર, લક્ષ્મી વીર્ય ભોગે ઉપભોગે રાખે કર કસર. ભેંસ પાડા છાપ લોક લાવ્યું જડતા વક્રાણું, વાત સીધી માએ આડું જુએ વક્ર પરમાણુ. હોય સંયોગો સીધા ને પેશે સંયોગી વાંકો, વાંકું સૌનું જુએ ઊંટ પોતે સર્વાંગે વાંકો. યુધિષ્ઠિર ને સભામાં કોઈ બુરું ન લાગ્યું, દુર્યોધન ને સભામાં ન કોઈ સારું લાગ્યું. દ્રષ્ટિ બિંદુ તણી ભિન્નતાઓ વિશ્વ આતડે, તેમાં રાગ દ્વેષ થાય છે ત્યાં અજ્ઞતા વધે. જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞ ચક્ષુ કટાળે અગ્ન કુદર્શન, અહંકાર ને ઉગાડી નાખે જ્ઞાન સુદર્શન. જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપે, પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. ફક્ત સર્વજ્ઞ જાપી શકે સિદ્ધ મોક્ષદાન, વસ્તુ સ્વગુણે પરિણામાવે વ્યક્ત જ્ઞાન જ્ઞાન. અહંકાર છે તે જગે બાંધે મમત કુંડાળું, મારું માન્યું તે વિશ્વે ચોંટે નિશ્ચિતિ જાળું. જય સચ્ચિદાનંદ.
દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. બીજું એ કરશો તો હા એક મિનિટ. હા હા કઈ વાંધો અનમ્યુટ. ઓકે દિનેશ આનંદજી. થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો આ પદ માટે. એટલે અહંકાર શું કરે કે કેટલું સરળ સમજાવે આપણને. અહંકાર છે તે જગ્યાએ બાંધે મમત કુંડાળું. અહંકારના આધારે ત્યાં મમતાના કુંડાળા વીટતા જાય. હું મિનસ એવું માનું એટલે ભાઈ ત્યાં મારું 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 કરીને મમતાના કુંડાળા વીટતા જાય એટલે સંસાર એટલો વધતો ગયો. હવે એ સમજાય કે ભાઈ મારી મમતાની બાઉન્ડ્રી કેટલી રાખવી, તો પછી હિસાબ કેટલા વધારે. બરાબર. કે જગત આખું ફસાય છે ક્યાં કે મમતાના કુંડારા વીટતા જ જાય છે, નવા નવા કુંડારા બનાવતા જ જાય. એટલે બીજી રીતે કહીએ તો કહ્યું ને પૂતગલ કેવું છે કે પ્રસવ ધર્મી છે. એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજામાંથી ચોથું એમ નવું નવું કઈ ને કઈ થયા જ કરે. આગળ પાછું કવિરાજે શું કહ્યું હતું કે આખી જગતની વાસ્તવિકતા ખુલ્લી કરી નાખી. ખેતરમાંથી તાજા શાકભાજી લાયા તો લાવે ત્યાં તો તાજા જ હોય ને. પછી મૂકી રાખીએ, અઠવાડિયા પછી બનાવીએ તો તાજા તાજા છે ને. કે ના એ તો પછી સડવા માંડે. પછી કેવી રીતે અહીંયા એ પરિણામ લક્ષી દ્રષ્ટિ ત્યાં વર્તે આપણને સમજાય તો શું થાય તો કે માત્ર ક્ષણે ક્ષણે ત્રિકરણ સહજ થનારું. એટલે જે સંજોગ આવે છે તો કે સંજોગો વિયોગી સ્વભાવના છે ત્યાં સમજણમાં હાજર જ્ઞાન ને એ જે કર્મોના જે પરિણામ આવી રહ્યા છે તો કે ત્યાંની નિજરા થયા કરે. એટલે બીજી રીતે કહીએ તો કે જ્યાં અજ્ઞાતાના આધારે, અજ્ઞાનના આધારે જ્યાં જ્યાં રાગદ્વેષ કર્યા, એટલે જ્યાં રાગ થયો તે સારું લાગે, જ્યાં દ્વેષ થયો એ ના ગમતું થઈ જાય. એટલે ભાઈ જે ના ગમતું હોય એની આપણે કેટલી વાતો સાંભળીએ. પણ દાદા ભગવાનની વાત બહુ જુદી હતી. એમની વાત વ્યવહારથી છે. દાદા નિશ્ચયથી એવું કે અમારે કોઈ વિરોધી હોય જ નહીં. તો વ્યવહારમાં શું કહ્યું દાદાએ કે અમે તમારો વિરોધી હોય એને બહુ સાચવીએ. દીપકાજી વાત સમજાય? કે અમે અમારા વિરોધીને બહુ સાચવીએ. કેમ? કે પેલો વિરોધી જાગતો રહે ને આપણે ભૂલ કરતા આપણને અટકાવે કે ભાઈ આ તમે ઝૂકું ના મારો ભાઈ. તો કેટલો ઉપકારી કહેવાય વિરોધી. કે એને સાચો લે તો આપણે કેટલો આપણી પર કેટલું મોટું કામ કરી આપે આપણું. કે ત્યાં જગતમાં કોઈ જગ્યાએ માર ખાવાનો સંજોગ જ ના આવે ને. એટલે જ્યાં જ્યાં પ્રીત કરીને રાગ કર્યો એટલે શું થયું કે ત્યાં અંધારું વધ્યું આખું. ને હું જ મીનસુએ મિથ્યા દ્રષ્ટિના આધારે, મિથ્યાત્વના આધારે મારું મારું કરીને સંસાર રોગ વધાર્યો આખો. એટલે બીજી રીતે કહે તો રમણતા કઈ તો રમકડાની. રમકડા કાયમ ના કે ટેમ્પરરી હોય તો કે ટેમ્પરરી હોય. એવી રીતે આ રમકડું જ છે ને. કે મિનસ એ રમકડું જેવું તો આપણને સમજાય કેમ નહીં? તો કેમ સમજાય? આપણે જે છીએ તો છે ને, દેખાય એવા જ છે. આપણે અનુભવ કરી રહ્યા છે. અને રમકડું કઈ રીતે કવિરાજ કઈ ભૂલ કરી લાગે છે કહેવામાં? કવિરાજ ભૂલ ના કરે નહીં? એટલે અમને તો કઈ કીધેલું છે ને તો કેટલું બધું દાદાની પાસેથી કસેથી વાત આવી હશે પાછી. એટલે એમનું કશું ઉમેરેલું જ નથી. હા, એટલે એ વાત આ સમજવાની છે કે દાદા પોતાની વાસ્તવિકતા ખુલ્લી કરી છે અહીંયા. કે પોતાના દેહને રમકડું કહ્યું, પરપોટો ના કહ્યું. પરપોટો ક્યારે ફૂટી જાય કહેવાય નહીં. કે હું ક્યારે કહી શકે કે પોતાના
દેહ માટે અમને ત્યાં મમતા નથી. હું અંબાલાલ ભાઈ છું એ પોતા પણ ઊભું થતું નતું ત્યાં અમને. ત્યારે કહી શકે ને એના આધારે કેવું કે આ હું અંબાલાલ ભાઈ છું, આ મારું છે, એના આધારે કે ત્યાં આગળ આખી રમણતા આધારે સંસાર ઉભો થયા કરતો. એ રમણતા ઉડી ગઈ, હું શુદ્ધાત્મા છું, એ રમણતા ચાલુ થઈ ગઈ તો શું થાય કે સંસારનો વિલય થાય, ક્ષય થવા માંડે. એટલે ભાઈ ત્યાં કોઈ પણ જાતના દેહભાવને પોષણ આપે ખરા? કે ના આપે. એટલે એ કસરત બંધ થઈ ગઈ નાખી કે આખું જગત એ કસરતમાં જ પડી રહ્યું છે. આમે શું પેલો જમાનો પેલો ફાસ્ટ જમાનો થઈ ગયો એટલે જીમમાં જઈને કસરતો કરવી પડે. આ તો કવિરાજ તો શું કહે છે કે દેહભાવને પોષે એ બધી કસરતોના અલગ અલગ પ્રકાર છે. એમ માનને પોષ્યું, ક્રોધને પોષ્યું, લોભને પોષ્યો, અહંકારને પોષ્યો, વિષયોને પોષ્યા. કે જે પોષ્યું એ બધી શું થાય કે બધી અલગ અલગ પ્રકારની કસરતો છે. પણ કોની તો કે રમકડાની. રમકડું ગમે તેટલી કસરત કરે તારી તબિયત કેટલી સારી થાય. એવું આ સમજાય આપણને આ રમકડું છે, રમકડું કસરત કરે તો એના માટે આપણને કેટલી ખેંચ પકડ થાય. અથવા તો બીજી રીતે કહે કે ભાઈ મારો દેશ રમકડા સ્વરૂપે છે એવું મને સમજાય તો બીજી વ્યક્તિ જે સામેની વ્યક્તિ મારી સાથે જે કે પણ વ્યવહાર કરતી હોય સારો ખરાબ કઈ પણ એ વ્યવહાર રમકડા કરે જેવું જ મને દેખાય કે ના દેખાય, સમજાય કે ના સમજાય. ને એ સમજાય તો ભાઈ મને જગતમાં ભેદ કોની જોડે પડે. એટલે કૃષ્ણ ભગવાને જે ગીતામાં વાત કરી ને પ્રકૃતિ યાંતિ ભૂતાની નિગ્રહ કેમ કરી શકતી. કે પ્રકૃતિ મિકેનિકલ છે કે તું જે મિકેનિકલ પ્રકૃતિ એને કંટ્રોલ કેવી રીતે કરીશ? કેમ તો કે ચાવી દીધેલા પુતરા છે. ચાવી ક્યારની દીધેલી છે કે આગલા અવતારોમાં. જે પૂર્વે ચાવી દીધેલી છે કે જેવી ચાવી ભરેલી છે એવી જ ઉકલવાની ને. કે એને કંટ્રોલ કરવા જોઈએ તો શું થાય? તો કે એ વાત અહીંયા કવિરાજે ખુલ્લી કરી નાખે કેટલી સીધી સરળ ભાષામાં. એટલે આગળ કેવું અહંકાર ને પોષે તે રમતે લાગે સુવાળો. એટલે આપણો અહંકાર કોઈ પોષતો હોય, માન પોષતું હોય ત્યારે શું થાય? કેટલી મીઠાશ લાગે. તો દાદા કહેતા હોય અંબાલાલ ભાઈને બને અંબાલાલ ક્યાં તો અમારું માન ગવાતું હતું ત્યાં આગળ. તો કે અહીંયા આપણે આખા જગતનું અધિષ્ઠાન ક્યાં છે? જગતે પોતાની માન્યતા ક્યાં રોપેલી કે હું દિનેશ છું, હું દીપકાનજી છું. તો કે એ રીતે આપણે અલગ અલગ પ્રકારે ત્યાં આગળ અહંકારનું આરોપણ કરેલું છે. એમાં જીવન માનેલું છે. પણ જ્યાં એ ગવાય એટલે શું થાય કે તરત ફેન મારે કે ફેન મારતા વાર ના લાગે. હવે આપણને સમજાય કે આ ફેન મારે જે કેવા હતા કે પણ પાછલો એનો અભિપ્રાય હતો માટે ફેન મારે એ હું નથી, મારો ભાગ નથી, હું શુદ્ધાત્મા છું. જેવું એ છૂટું પડે એની સાથે પેલો પાવર સપ્લાય આખો ઉડી જાય. એટલે કવિરાજે તો જે ફોડ પાડે છે ગજબ ના પાડે. કે અહંકાર ઉભો જ ના થાય તો સંસારમાં કોઈ જાતના ક્લેશ રહે નહીં ને. અહંકાર ગવાય ક્યારે? હું મિનસ્ય માન્યતા હોય ત્યાં સુધી જ ને. ત્યાં આજ્ઞાનો ઉપયોગ રહે, આજ્ઞાની જાગૃતિ રહે કે રિલેટિવ પોઈન્ટ મિનસ રિયલી પોઈન્ટ શુદ્ધાત્મા છું. તો કોઈ મને ગમે તેટલું માન આપતું હોય કે ગમે તેટલું મારું અપમાન કરતું હોય એ સંજોગોની મને અસર કેટલી થાય? કે ના થાય. કેમ કે ત્યાં તરત પેલો હાજર થાય કે ભાઈ રિલેટિવ પોઈન્ટ હું મિનસ છું એમ. તો રિયલ પોઈન્ટ શુદ્ધાત્મા છું. એટલે જેવી જાગૃતિ વર્તે એની સાથે કરોડભૂસ કરતો આખું બિલ્ડિંગ તૂટી પડે ત્યાં. એટલે ભાઈ ત્યાં ઘરમાં ક્લેશ કંકાસ રહે નહીં ત્યાં આગળ. જે ત્યાગીઓને બધા જે છે કે જપ તપ ધ્યાન કરે છે કયા આધાર કે અહંકારના આધારે. એટલે બીજી રીતે કહે કે અહંકારથી અહંકારને કાઢતા કાઢતા શુદ્ધ કરતા કરતા આગળ વધે. પણ ક્યારે ક્યાં ગબડી પડે કઈ ઠેકાણા નહીં, કોઈ ગેરંટી નહીં. એટલે
બીજી રીતે કહીએ તો ધ્યાન કરતા હોય કે એના આધાર થાય શું તો કે ત્યાં અહંકાર પેલો એટલો સ્ટ્રોંગ થતો જાય કે જો હું આટલા કલાક ધ્યાન કરી શકું એવું. પણ દાદાએ કેવી હવા કાઢી નાખી આપી. એટલે ભાઈ કઈ પણ ક્રિયા થતી હોય તો દરેક જીવની અંદર 4 પ્રકારના જે ધ્યાન છે એમાંથી કોઈ પણ એક પ્રકારનું ધ્યાન અંદર વધતું જ હોય છે પરિણામ સ્વરૂપે. કે જે પરિણામ સ્વરૂપે વર્તી રહ્યું છે એને આપણે કરવા જઈએ તો થાય ખરું કે ના થાય? ખરેખર શું તો કે કોન્સન્ટ્રેશન છે, એકાગ્રતા છે. એ આપણને સમજાય તો ગાડી આપણી પાટે ચડી જાય ને પછી. રાઈટ. એટલે ભાઈ ત્યાં કંટ્રોલ કરવા જઈએ નહીં પછી એને આપણે. એટલે કહું કે કોઈ પણ જગ્યાએ તમે એક્સેસ કંટ્રોલ કરવા જાઓ એટલે શું થાય કે ત્યાં વિદ્રોહ થાય, રિવોલ્ટ થાય, બરવો થાય. એટલે કવિરા લખ્યું શેઠ કરતા નો કરને વધુ અભિમાન જો હથોડો ગામ સેજ થતા અપમાન જો. એક આ વાત અહીં આપણને સમજાય કે કવિરાજે કહ્યું છે કેટલું એક્ઝેક્ટ લખ્યું છે ત્યાં. એટલે દીપકાજી કેવું છે કે તમે જોબ કરતા હતા એલએનટીમાં, તમારો બોસ હોય તમને પ્રેમથી કહે કે ભાઈ દીપકાંતજી તમારે થોડું કામ કરી આપજો ને મારું આટલું એમ, તો તમારી ડ્યુટીમાં ના આવતો હોય તો એ કરો કે ના કરો? નેચરલી કરી વિચાર જ નતો આવતો. એટલે ત્યાં એવું નેગેટિવ ઉભું જ ના થાય ત્યાં આપણે પ્રેમથી કરતો. નહીં અને બીજું ત્યાંનું આખું વાતાવરણ એટલું પ્રોફેશનલ હતું ને કે આવા બધા પ્રશ્નો ઉભા જ નતા થતા ક્યારે. આ સમજવા માટે દાખલો આપું છું. હા બરાબર છે. એટલે વિચાર તો આવે જ પછી. તો પ્રેમથી કરો ત્યાં આપણને વિચાર ના આવે. કરેક્ટ. પણ દાદાગીરીથી કે આ કામ કરવા છે ના કામ કરું કે હા બોસ ના કામ કરો તો ના કામ નહીં પાડી શકે. કરેક્ટ કરેક્ટ. તો ત્યાં તરત પેલો વિદ્રોહ ઉભો થયો કે રહે નહીં. રાઈટ. અને પછી કામ કરે તો કેવી રીતે કરે તો કે સાચા દિલથી ને હાર્ટીલી ના કરે. એ બાજુ કેવું કરે તો 1 કલાકે કામ પતું તો 5 કલાકે પતાવી આપે પછી. એટલે અમે હવે સમજી જાય કે આ કેટલું ભાવથી કામ કરેલું છે. તો કે હવે આના પરથી આપણને સમજાય કે અહીંયા આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપણે ત્યાં કન્વિન્સ કરીએ જો વાતચીત કરીને તો ત્યાં આપણે જે પરિણામ જોઈએ છે એ પરિણામ કેટલા સરળતાથી મળે આપણને. આપણે અંતસ્કરણમાં વિરોધ કયા આધાર હતા કે ભાઈ એ લોકોને આપણે જે કરવા માંગીએ છીએ એ વાતનો સ્વીકાર થયેલો છે. બીજી રીતે સમજાવો તો મીનસની પ્રકૃતિ કેવી રીતે આડી, મૂળ પ્રકૃતિ આડી બરવાખોર. એટલે ક્યાંક કઈ પણ આનાથી પોતાની ડિઝાઇનથી ઊંધું થાય તો તરત અંદર ઊભું થાય કે ના થાય? તરત થાય. સ્વાભાવિક છે કે ઊભું થયા વગર રહે નહીં. પણ ત્યાં પછી એની જોડે વાતચીત કરીએ કે ભાઈ બરાબર છે, તારી વાત બરાબર છે, તને અંદર ઊભું થયું એ બરાબર છે. ઊભું થયું કયા આધારે? કે સામાન્ય વ્યક્તિ કરતા સ્વરૂપે જોઈએ ત્યારે ઊભું થયું ને. તો સામાન્ય વ્યક્તિ ખરેખર કરતા છે ખરી? તો કે ના. તો કયા આધારે કરવું પડે? તો કે ભાઈ તારો પાછલો હિસાબ, તારું પાછલું કર્મનું જે બીજ રોપેલું હતું એ અત્યારે ફળ આપવા માટે સમય પાક્યો. સામાન્ય વ્યક્તિ નિમિત્ત બનીને તમને તમારા પાછલા હિસાબમાંથી પાછલા ભારે કર્મોમાં છોડાવી રહી છે. કે છોડાવનારો ઉપકારી કહેવાય કે દુઃખદાયી કહેવાય? કે તરત અંદરથી જાવ કે ના આ તો બહુ ઉપકારી કહેવાય, પોતાનો બગાડીને મને છોડાવે છે. તો કે હવે ત્યાં હવે એની ભૂલ જોવાની કે તમારી પકડ છોડવાની છે? તો ત્યાં સ્વીકાર થાય કે ના થાય? ના ભાઈ સામેવાળા તો નિર્દોષ જ છે, નિમિત્ત છે, કરતા જ છે, પણ ભૂલ તો મારી હતી કે મેં આ ખોટું બીજ રોપેલું હતું. પહેલો મારો અભિપ્રાય ભૂલના પક્ષમાં હતો માટે આ ભૂલ થઈ ગઈ. તો કે ત્યાં એને સ્વીકાર થાય એની સાથે એનો અભિપ્રાય બદલાય કે બદલવો પડે? બદલાઈ જાય. આ વસ્તુ અહીંયા કવિરાજ સમજાવવા માંગે કે ત્યાં આપણે સામેની વ્યક્તિની જોડે પ્રેમથી ડીલિંગ કરીએ એવી રીતે આપણે આગળ અંતસ્કરણને આપણે પ્રેમથી સમજાવીને આપણે એની જોડે કામ લઈ લઈએ આપણું ધાર્યું કામ થઈ જાય ને તો હાર્ટીલી આપણને સપોર્ટ કરે કે ના કરે? તો કે હવે
પહેલા જે અહંકાર બહુ પાડતો કે ભાઈ તમે બધા મને બાંધ્યો છે, હવે ત્યાં આપણે એને જ સમજાય કે તારી આ પાટલી સમજણ જે આટીઓ પડેલી હતી, પાટલા જે અભિપ્રાય પૂર્વગ્રહો પડેલા હતા એના આધારે તું બંધાયેલો હતો, હવે આટી ખોલી નાખ તો તું મુક્ત જ છે. સમજણમાં આવી જાય તો ભાઈ પોતાની આટીની પકડ રહે નહીં ને, પોતાના આગ્રહ પકડ પછી છોડવા માંડે ને. એટલે કેટલી સરસ વાત કરી કવિરાજે. ગુડ. એક મિનિટ. એટલે કવિરાજ આગળ કહે છે કે ભાઈ જ્યાં અહંકાર હોય ત્યાં પક્ષી ઉભા થયા વગર રહે નહીં. અહંકાર એટલે હું સાચો તમે ખોટા રહ્યા વગર રહે જ સહેજે. એટલે હું સાચો જણ રક્ષણ કરવા માટે કપટ પણ કરે. એટલે કેવું છે કે ભાઈ આજે મારે કઈ કામ કરાવવું હોય બીજાની પાસે, તો હવે ખરેખર એ કામ વ્યવહારમાં પણ યોગ્ય ના હોય, પણ છતાંય મારે મારી ડિઝાઇન પ્રમાણે ચલાવો, એટલે હું શું કહું કે ભાઈ જેનું તેનું નામ વટાઈ કહું ત્યાં આગળ કે ના ભાઈ જો હમણે કહ્યું તો મને કે આ પ્રમાણે કરવાનું જ છે, એટલે આપણે કરવાનું છે. પણ ત્યાં આગળ આપણે સમજવું કે સામેની વ્યક્તિ ગમે તેટલો ભેદ પાડો આવે તો મને ત્યાં અંદરથી ભેદ ના પડે તો હું કમાયો. મને અંદરથી મારો પક્ષ કોઈ પણ જાતનો મેં ના લીધો તો ત્યાં મને કમાણી થઈ જાય. પણ જો સહેજ પણ પક્ષ ખેંચ્યો તો પક્ષ લીધો એટલે કોણ પડ્યું, સામેવાળો પડ્યો કે હું પડ્યો? કે ના ભાઈ સામેવાળો નહીં, વિનેશ પડ્યો ત્યાં આગળ. કે સમજાય એટલે ત્યાં ભાઈ કોઈ જાતની કપટની દિવાલ રહે નહીં ને, આડે એ બધી તૂટવા માંડે. એટલે બીજી રીતે સમજીએ તો કે આજે વ્યવહાર કેવો છે તો કે દરેકને માનની અપેક્ષા હોય. માનની અપેક્ષા કેમ છે તો કે જ્યાં સુધી અપમાનનો ભય છે ત્યાં સુધી. અપમાનનો ભય જતો રહે તો સામેની વ્યક્તિ માન આપે કે ના આપે ક્યાં ફેર પડે. એટલે સ્ટેજ ઉપર આપણને બેસવાનું, સ્ટેજ ઉપર બધાને બેસવાનું હોય તો ભાઈ આપણે છેડા પર બેસાડે તો અંદર ઊભું થાય કે મને કેમ વચ્ચે ના બેહાડો, છેડા પર બેહાડી દીધો, કે ના ઊભું થાય. એટલે અહીંયા સમજવાનું શું છે કે અહંકારના આધારે એ અહંકારનો ઉપયોગ ક્યાં કર્યો તો કે લોકોને ભય પમાડવા, લોકોને ફફડતા રાખવા આપણે એનો ઉપયોગ કર્યો. એટલે બીજી રીતે કે તેના આધારે શું થયું કે આપણે ઓવરડ્રાફ્ટ લીધો બેંકમાંથી. રાઈટ. ને ઓવરડ્રાફ્ટ લીધો એટલે શું થયું? રોગ પેઠો કે ના પેઠો? દેવું કરવાનો રોગ પેઠો કે નહીં? બરાબર. એ તો વાત સાચી. પેલું 4 વાગે કરું ને કે ભાઈ દેવું કરીને ઘી પીવું આપણે. એટલે એની વાત આપણે ધ્યાનમાં આવે ને કે ભાઈ દેવું કરીને આ બધું કરી એનો વાંધો હોય, આપણો સંસાર સારો ચાલવો જોઈએ. એટલે સંસાર રોગ વધે એનો વાંધો નહીં, પણ આપણો કક્કો ખરો થવો જોઈએ. હવે એ જે માન્યતા પડેલી એ માન્યતા પડે ત્યાં સુધી રોગ વધ્યા કરે ને, સંસાર રોગ આગળ વધ્યા કરે. તો કે એના માટે શું શું કરે કે હિંસા કરે, ચોરી કરે, જૂઠ, પરિગ્રહ, કુશીલ બધું કોઈ પણ હથિયાર વાપર્યા વગર રહે નહીં પછી એના માટે. એટલે જેમ જેમ એ હથિયાર વિશેષ વાપરતો જાય, એ સાધનો વિશેષ વાપરતો જાય, એમ વિશેષ માર પડતો એટલો અંદર ડૂબતો જાય, સંસાર રોગ એટલો વિશેષ વધતો જાય. તો પછી એક પડી ગઈ કામ લાગે ખરી. બીજી રીતે કહીએ હવે અત્યારે કોરોના ચાલે છે તો સરકાર કહેતી હોય ભાઈ તમે ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરી રાખજો, સેનિટાઈઝર રાખજો એમ. તો ત્યાં પછી આપણે બિંદાસ થઈ જઈએ કે ના ભાઈ હું તો શુદ્ધાત્મા, મને કશું થવાનું નથી. એટલે કે કાયદો પાડીએ નહીં તો ચાલે ને. તો પછી એ કાયદા તોડે તારું ભાઈ ફર આવે કે રહે ખરું એમ કે ના એ ભાઈ ફર ભેગું થાય
ભાઈ ફર ભેગું થાય ત્યાં જ્ઞાન હાજર કરી એટલે ફર ઉડી જાય તો કે ના, એ તો ભોગવો જ છૂટકો પછી. એટલે અહીંયા સમજવાનું શું છે કે પાછલા જે પૂરણ કરેલા હતા એ પૂરણ કયા હતા કે કસાયના આધારે કરેલા હતા. એટલે કસાયના આધારે કર્તાપતિની માન્યતાના આધારે કરો અત્યારે એની લાયો ભરે છે અત્યારે. એટલે કવિરાજે લખ્યું ને, પોતે બળતો બારે બીજાને ક્લેશોત્પાદી ક્રોધાગ્નિ. ને બીજું કહ્યું કે જે ઠરેલો હોય બીજાને ઠારે કેમ. એટલે બંને રીતે બેલેન્સ કરી આપે ત્યાં આગળ. એટલે જે સાચો સમજવાનો હોય કે એનો વ્યવહાર કેવો હોય કે કોઈ પણ જગ્યાએ નિડર ના થઈ જાય કે બસ હવે શુદ્ધાત્મા થઈ ગયા એટલે હવે આપણે કોઈ જગ્યાએ ભય પામવાનો રહ્યો નહીં. કે ના, એવું નહીં. દાદા ભગવાને શું કહ્યું તો કે વિષયોથી અમે ડરીએ છીએ, મહાવીર ભગવાન પણ ડરતા હતા. કે ક્યારે શું ભરેલો માલ બહાર નીકળી આવે, ફૂટી નીકળે, કોને ખબર છે? ભરેલો માલ શું છે આપણને દેખાય છે કે ના, નથી ખબર. કે અંદર સંચિતમાં પડી રહેલો તે ક્યારે પાછું બહાર આવી જશે ખબર ના પડે ને. એટલે ક્યાંય કોઈ જગ્યાએ નિડરતા ના હોય, જાગ્રત હોય. નિડરતા નહીં પણ જાગ્રત હોય. કિંમત શેની છે તો કે જાગૃતિની કિંમત છે, નિડરતાની કિંમત નથી. નિડર થયો એટલે ત્યાં આની પડવાની શરૂઆત થઈ ગઈ. તો કે અહીંયા દાદા આપણને મહાત્માઓને જાગૃત કર્યા છે. કે હું શુદ્ધાત્મા જો એ ખુરશી સીટ પર તમે બેઠા હો એટલે જાગૃત દશા નિરંતર ખુલ્લી રહ્યા કરે ને એના આધારે મિનસ ને પણ ત્યાં પછી જાગૃતિના પરિણામો વર્તે. એટલે જ્યાં પણ ભૂલ થતી હોય ત્યાં તરત એને બ્રેક વાગે અંદરથી કે ના, વ્યવહાર મને શોભ્યો નથી. એટલે ત્યાં પછી એને પોતાનો વ્યવહાર જ્યાં જેટલી જરૂર છે એટલા પરિગ્રહ વાળો જ કરવાની એને ઈચ્છા થાય. જરૂર કરતા એક પણ પરિગ્રહ વધારે નહીં ત્યાં આગળ. એટલે કહ્યું ને યુધિષ્ઠિરને આટલી સભામાં ગુરુ કેમ ના લાગ્યું અને ખોટું કેમ ના લાગ્યું, દુર્યોધનને કોઈનું સારું કેમ ના લાગ્યું? કે બંનેના દ્રષ્ટિબિંદુ અલગ હતા, દરેકની સમજણ અલગ હતી. કે એક સમજણના આધારે એ છૂટી રહ્યા હતા અને બીજા એ જ સમજણ એની ઊંધી સમજણના આધારે પાછા બંધાઈ રહેલા હતા. એટલે જગતમાં જવું છે તો કે સાચી સમજણની જરૂર છે. રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ બિલીફ થઈ ગઈ તો જગતમાં કોઈ સંજોગ આપણને નડતો નથી. એટલે એ જ વાત આગળ રિપીટ થાય છે કે જ્ઞાન દ્રષ્ટિ પ્રજ્ઞા ચક્ષુ તારે અગ્નિ કુદર્શન, અહંકારને ઓગાળી નાખે જ્ઞાન સુદર્શન. કે એ અનુભવ આપણે દરેક મહાત્માઓ કરી રહ્યા છીએ. આપણે કે અહીંયા હું શુદ્ધાત્મા જે ભાન થયું, પ્રજ્ઞા શક્તિ જાગૃત થઈ એટલે શું થયું તો કે ત્યાં બુદ્ધિનો પક્ષ લેવાનું બંધ થઈ ગયું. પહેલા જે અજ્ઞાન માન્યતાનો પક્ષ લેતા હતા, મિનસનો પક્ષ લે કરતા હતા, એ જ પક્ષ મિનસ લેવાનો બંધ કર્યો. કેમ તો એને સમજાયું કે પહેલા પક્ષ લીધેલો હતો એનો અત્યાર સુધી માર ખા કરવો પડ્યો મારે. કે હવે એ પક્ષ લેવાનું બંધ થાય એટલે એ માર ખાવાનું બંધ થઈ જાય. પછી એટલે ત્યાં પક્ષ બંધ થાય એટલે શું થાય, એનું પરિણામ સ્વરૂપ શું આવે તો કે જેની પ્રકૃતિ એ પૂર્ણ છે ભગવાન સ્વરૂપ, એટલે ત્યાં પ્રકૃતિમાં ભગવત ગુણો ખીલતા જાય. ભગવત ગુણો ખીલતા જાય પછી કોઈ જાતની તકલીફ રહે કે પોતે વર્તીને વર્તાવે તદરૂપે. એટલે પોતે જે દશામાં નિરંતર વર્ત્યા છે એ દશામાં દાદાએ આપણને બેસાડ્યા છે. ત્યાં તકલીફ ક્યાં થાય છે તો કે જો પાટલો ભરેલો માલ છે એ ભરેલો માલ જે બહાર નીકળે છે ત્યારે જો મારો માલ છે, મને થાય છે, મને કહ્યું, એ બધા જે ભાષ્યમાન પરિણામોને પાછા આપણે પોતાના માની લઈએ છીએ. દાદાની દશા કેવી હતી કે પોતે ભાષ્યમાન પરિણામને ભાષ્યમાન સ્વરૂપે જોતા ને જાણતા હતા. એટલે એ આત્મ સ્વરૂપે વર્તા હતા અને આપણે ત્યાં મિનસ થઈ જઈએ પાછા. કે આ સમજણ કોણ આપી શકે? કે જે નિરંતર મોક્ષમાં રહેતા હોય
એવા જ્ઞાની પુરુષ આ સમજણ આપી શકે કે પોતે પોતાને જ્ઞાન નિરંતર વર્તી રહ્યું છે ને આપણને કોઈ જ્ઞાન વર્તાવી શકે. એટલે બીજી રીતે કહીએ તો કે દાદા ભગવાન જે જસુભાઈ સર આપણા અમદાવાદ વડોદરાના જે લીડિંગ વકીલ હતા હાઈકોર્ટના, તો કે અમને વાત કરેલી દાદાએ, જ્ઞાન લીધું એટલે અઠવાડિયા 10 દિવસ પછી શ્રીમદ રાજચંદ્ર મોટું પુસ્તક લઈને આવેલા. એટલે દાદાને કહ્યું કે દાદા આનો વિધિ કરી આપો કે મને જેમ જેમ સમજાય. દાદા વિધિ કરીને પાછું આપ્યું. સત્સંગ પૂરો થયો એટલે બધા મહાત્મા કીર્તન ભક્તિ બોલતા, દાદા બધા આશીર્વાદ આપીને માથે હાથ મૂકીને જતા હોય. દરવાજા આગળ જસુભાઈ શાહ ઉભેલા. જસુભાઈ શાહને દાદાએ શું કહ્યું કે એવું ના કહ્યું કે આ પુસ્તક તને કામ નહીં લાગે, પણ જો દાદા કેટલી વાત કેટલી માર્મિક ને કેટલી સૈદ્ધાંતિક હતી કે એમણે શું કહ્યું કે જ્યારે ત્યારે આ દાદાને છોડવા પડશે, આમ આંગળી કરીને જ્યારે ત્યારે આ દાદાને પણ છોડવા પડશે, એમ પટેલને પણ છોડવા પડશે. પછી આગળ શું હતું કે આ દાદો મોક્ષે નથી લઈ જવાનો. વાત સમજાય? એમ પટેલ તમને મોક્ષે નથી લઈ જવાના, પણ જે જ્ઞાન છે એ જ્ઞાન તમને મોક્ષે લઈ જશે. એટલે અમારી આરાધના નહીં કરો તો ચાલશે, પણ આ જ્ઞાનની આરાધના કરજો, એ જ્ઞાન તમને મોક્ષે લઈ જશે. કે પોતે ક્યાંય પોતાને ફાઇલ નંબર 1 ને એસ્ટાબ્લિશ કરવાની વાત હોય, કેમ ના હોય? તો કે ત્યાં પોતાપણું નથી માટે. એટલે કેવું ને પોતે વર્તીને વર્તાવે સૌને આત્મ સ્વરૂપે. તો કે ત્યાં આપણને પણ આપણા પાછલા અધ્યાસમાંથી દેહાધ્યાસમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો બતાવે આપણને કે જો ભાઈ અમે આ રીતે નીકળ્યા છે, તમે આજ પકડીને આગળ વધો એમ. તો આપણું કામ નીકળે ને. કરેક્ટ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. આપણે પ્રશ્ન લઈએ હવે. મિનેશાનંદજી, આપણા મદુરાઈ વાળા સુનીતાબેન છે, એ એમ પૂછે છે કે જાગૃતિ રહેતી નથી. બરાબર. सुनीता जी अनम्यूट करिएगा. हाँ, गुजराती समझो, हिंदी में को है ना यार, गुजराती समझेंगे, हिंदी में बोले. नहीं, गुजराती समझ जाती हूँ, बोलनी नहीं आती. हाँ ठीक है, बहुत अच्छा, बहुत बढ़िया. थोड़ी हिंदी में बात करो तो आपको आसान हो जाएगा आपके लिए. ठीक है, आपको पता कैसे चला कि जागृति नहीं रहती है? अरे कोई भी घर में भी कोई समस्या होती है ना, तो गुस्सा आ जाता है और बोल जाती हूँ, फिर बाद में याद आता है ज्ञान के बारे में. मतलब यह बात क्या समझने की है कि जो नींद में है, जो सो रहा है, उसको पता चलता है कि बाहर क्या हो रहा है, बाहर क्या चल रहा है. नहीं, वो बाद में सब वो बात पूरी होती है ना, बाद में गुस्सा शांत होता तब याद आता है कि तो मैंने ऐसे क्यों कहा, मैं शुद्धात्मा हूँ. मैं आपकी बात समझ गया. मैं क्या समझा रहा हूँ कि जो सो रहा है उसको कभी पता चलेगा कि बाहर क्या चला, क्या चल रहा था, वो पता चलेगा? नहीं चलेगा. नहीं चलेगा. ठीक है, उधर आप जागृत हो, इसलिए आपको पता चलता है कि बीच में सब बादल आ गए. सही है. बात ख्याल में आ रही है? हाँ हाँ. ठीक है, जागृति तो है ही, लेकिन क्या है कि वो जब वो कर्म फल का दबाव होता है तो उस समय जागृति पे आवरण आ जाते हैं. हाँ सही है. और आवरण किस लिए आता है? तो पिछला आपका जो हिसाब है भोगने का, वो हिसाब पूरा तो करना पड़ेगा. सही बात. तो जितना हिसाब है वहां तक वो जागृति नहीं रहेगी. जैसे वो हिसाब पूरा होगा, जागृति अपने आप हाजिर हो जाएगी. लेकिन यहाँ क्या है कि यहाँ हमारा केवल निश्चय होना चाहिए कि मुझे मेरी गद्दी छोड़नी नहीं है, मुझे मेरी कुर्सी छोड़नी नहीं है शुद्धात्मा की. सही है. रिलेटिव पॉइंट से मैं सुनीता जी हूँ, रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूँ. अब मुझे
दादा भगवान की आज्ञा में रह के मेरा काम निकाल लेना है, सभी फाइलों का संभव से निपटारा करके मुझे मुक्त होना है, ऐसा निश्चय सुनीता जी का रहता है, तो बाकी के सारे संयोग इकट्ठे होते रहेंगे। अच्छा, यहाँ हमें केवल इतना ही देखने का, भी आपको पता चला कि ये बीच में जागृति कम हो गई, पूर्ण जागृति नहीं रही, वो पता चला, तो आपको उसकी वैल्यू तो है ना कि उन्हें पूर्ण जागृति रहनी चाहिए, कंप्लीट जागृति रहनी चाहिए, उसकी वैल्यू है। इसीलिए आपको चुभता है कि भैया बीच में जागृति कम क्यों हो गई। सही है। जैसे जैसे ये 5 आज्ञा का प्रयोग बढ़ता जाएगा, वैसे वैसे जागृति बढ़ती जाएगी। और साथ में क्या होगा कि अभी आप जो बोल रहे हैं कि भाई वो हिसाब पूरा होने के बाद पता चलता है, सहयोग पूरा होने के बाद पता चलता है, उसकी जगह धीरे धीरे जैसे वो हिसाब शुरू होता है, वहां से जागृति शुरू हो जाएगी। इतना टाइम जागृति रहेगी आगे जाके। लेकिन वो दशा कब आएगी कि जो भरा हुआ माल है, कर्मों की जो टंकी भरी हुई है, उसके ऊपर आपका फोकस है और 5 आज्ञा का प्रयोग साथ में करते जाते हैं, तो वो टंकी खाली होती जाएगी, कर्मों की निद्रा होती जाएगी और आपकी जागृति बढ़ती जाएगी। सही है, बराबर है। समझ में आया। जय सच्चिदानंद। जय सच्चिदानंद, बहुत बढ़िया। ऐसे अभी अपने वो पर्ची में छोटी किताब में लिख के रखो, कोई प्रश्न उठता है तो अच्छा रहेगा। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। गीता बहन। जय सच्चिदानंद दीपकानंद जी साहेब। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आप बुक नंबर 16 पानु नंबर 1 पेज नंबर 1। हाँ 1, ओनली 1। हाँ हाँ 1। 9-6-70 मुंबई। मुंबई। हाँ बोलो। हाँ हाँ મિનેશન સાહેબ જય સચ્ચિદાનંદ। બોલો। દાદા ભગવાન કહે છે કે જ્યાં ડિસ્ચાર્જ થાય છે તેની જોખમદારી અમારી, પણ ચાર્જ ના થવા દઈશ। આ દાદા ભગવાન મળ્યા પછી તારું ચાર્જ નહીં થાય। આ બે વાક્યોમાં 24 તીર્થંકરોનું આખું જ્ઞાન સમાયેલું છે। હવે આ ડિસ્ચાર્જ ની બધી જવાબદારી દાદા ભગવાને લઈ લીધી, બરોબર સાહેબ? એટલે એ જવાબદારી લીધી ખરી, પણ જોડે દાદા કહ્યું છે ભાઈ તમારો ઉપયોગ ફાઇલ નંબર 1 ઉપર હોય, અમારી આજ્ઞામાં રહેતા હો તો શું થાય, તો કે જે ડિસ્ચાર્જ થઈ રહ્યો છે ડિસ્ચાર્જના પક્ષમાં તમે ના હો। એટલે બ્રેકેટમાં જે એટલે આગળ પાછળ સંદર્ભ નથી, એ સંદર્ભ કેવો હોય સામાન્ય રીતે આપણે સમજાવ્યો છે કે જે ડિસ્ચાર્જ થયો, જે માલ બહાર નીકળ્યો, કર્મફળ સ્વરૂપે બહાર આવ્યો, કે કર્મફળનો આપણે પક્ષ ના લઈએ, આપણી બીજી રીતે કહીએ તો ભૂલનો પક્ષ ના લઈએ, આપણી પ્રકૃતિનું રક્ષણ ના કરીએ ત્યાં, સમજાય? તો કે એ પ્રકૃતિનું રક્ષણ ના કર્યું તો કે ડિસ્ચાર્જની જવાબદારી દાદા ભગવાન। તો ત્યાં ભાઈ ત્યાં ચાર્જ થાય ખરું? પછી ના, ત્યાં ચાર્જ ના થાય, પણ ના થાય। આપણે એનું રક્ષણ કરીએ તો પછી ચાર્જ થઈ જાય। હા, એટલે પક્ષમાં બેઠેલા ત્યાં ચાર્જ થાય એટલે કે શું હોય કે ત્યાં એ માલ પેન્ડિંગ પડી ગયો। હા હા પણ સાહેબ હવે એવું કેવી રીતે આપણને ખબર પડે કે હવે આ મારું ચાર્જ થઈ ગયું? એવું આમ તરત ને તરત નથી, તરત એટલે ઓન ધ સ્પોટ નથી ખબર પડતી સાહેબ। જો હું ગીતાબેન છું, એ ખબર પડે કે ના પડે? હા, ગીતાબેન માન આપે તો ખબર પડે કે ના પડે? એક્ઝેક્ટ ખબર પડે સાહેબ। ગીતાબેન નું અપમાન કરે તો ખબર પડે કે ના પડે? ખબર પડે ને સાહેબ। એટલે અસર કોને થાય છે? ગીતાબેન ને અસર, ગીતાબેન ને થાય છે। ગીતાબેન ને આખી અસર થાય બધી। કે એવી રીતે હોય, અહીંયા આગળ ગીતાબેન નો જે ભરેલો માલ નીકળતો હોય, તો હજુ ગીતાબેન ની પાટલી ડિઝાઇન છૂટી ગઈ છે કે હજુ પાટલી ડિઝાઇન ચાલુ છે? ના, હજી ચાલુ છે તો જ અસર થાય છે સાહેબ। બરાબર। એટલે જ્યાં સુધી પાટલી ડિઝાઇન નો પક્ષ હોય ત્યાં સુધી પ્રકૃતિનું રક્ષણ થાય કે ના થાય?
થાય પ્રકૃતિનું રક્ષણ થાય છે. પ્રકૃતિનું રક્ષણ થાય એટલે આપણો આનંદ વધતો જાય ને. ના તો ના સમજાય કે આનંદ જતો કેમ રહ્યો? આનંદ જતો રહે છે. એટલે થર્મોમીટર શું છે કે ત્યાં તમે જો આજ્ઞામાં છો તો તમને ત્યાં મુક્તતા અનુભવાય, આનંદ તમને અંદર રહ્યા જ કરે. ત્યાં મુક્તતા આવરાઈ ગઈ, આનંદ જતો રહ્યો એટલે આના પરથી આપણે તરત જાગૃતિ ના થઈ જાય? ગીતાબેનને ખબર પડે કે ના પડે? આ કઈક લોચો માર્યો આપણે. હા, એ ખ્યાલ આવી જાય. બરોબર સમજાય? હા. કે અહીંયા એ જાગૃતિ ના વર્તી એટલે જાગૃતિ ના વર્તી એટલે સામાન્ય વ્યક્તિ કરતા સ્વરૂપે દોષિત દેખાય કે ના દેખાય? હા, દેખાય દોષિત દેખાય સામે. એ દેખાય એટલે શું થયું? તો ત્યાં એ કર્મની નિર્જરા થઈ તો માલ પેન્ડિંગ પડી રહ્યો. માલ પેન્ડિંગ પડી રહ્યો સાહેબ. કે હવે મહાત્માને આ વસ્તુ આપણે વારે ઘડે સમજાય કરવી પડે એવી છે? ના, હવે ના પડે. એ તો સમજાયું જ છે. એટલે આ થર્મોમીટર આપણી જોડે છે જ. આ તો થર્મોમીટર બહુ કિંમતી હોય ને, ભાઈ તૂટી જાય તો ભાઈ નવું મળે નહીં નવા. ના, કિંમતી છે ભાઈ વારે ઘડે કાઢીને આપણે તાવ મપાય નહીં ને. ના સાહેબ, એટલે આપણે જે દરેક વ્યવહાર જે થયા કરે છે ગીતાબેનનો, એક ક્ષણે જાગૃતિ રાખીને એ ચાર્જ નહીં થવા દેવાની એવી આપણે જાગૃતિમાં હોવું જોઈએ ને સાહેબ. હવે ક્ષણે તમારે શુદ્ધાત્મા છું એ છૂટા પડવાનો પ્રયત્ન કરવો પડે કે છૂટું જ છે? ના, એ રહ્યા કરે છે, એ વધારે રહ્યા કરે છે. એટલે વાત આ સમજવાની છે. હાજી. એટલે અહીંયા નક્કી પણ શું જોઈએ કે મારે આજ્ઞામાં રહીને મારું કામ કાઢી લેવું છે. એટલે ગીતાબેનને સમજાય કે ભાઈ મારું હિત ક્યાં છે? તો કે આજ્ઞામાં રહેવા મારું 100% હિત છે એવું સમજાય. તો ગીતાબેનને કેવું કે કરવું પડે? એ આજ્ઞા મારો એમ ના કેવું પડે? હાજી. તો કે અહીંયા જે પહેલા વેલ્યુએશન કરેલું છે વ્યવહારનું બધું, જે અભિપ્રાય પૂર્વગ્રહ અંદર પડેલા છે કે એને ડિવેલ્યુ કરવા પડે. એ ડિવેલ્યુ કરવા પડશે. ડિવેલ્યુ થાય કેવી રીતે? તો કે અંદર વાતચીતનો પ્રયોગ કરીને અંદર અંતસ્કરણ જોડે વાતચીત કરીને જે વેલ્યુએશન કરેલા છે તે કે એને સમજાવીએ એટલે એને પોતાને એની વેલ્યુ ઉતરી જાય કે ના ઉતરી જાય? ડિવેલ્યુ થઈ જાય કે કરવી પડે? પછી કરાવવી પડે? ના, ડિવેલ્યુ થઈ જાય, એની મેરેજ થયા કરે. એટલે અંતસ્કરણ પોતે જ કરે ને કે આપણે એને મારી ઠોકીને ફિટ કરાવવું પડે? ના, અંતસ્કરણ પોતે જ એમાં એ બધું કર્યા કરે. એટલે અંતસ્કરણ પોતે જ એનો સ્વીકાર કરતું હોય તો પછી આગળ ફરી એવો કઈ પણ માલ ઉદયમાં આવે, ફળ આપવા માટે આવે તો એ જાગૃતિ હાજર કરવી પડે કે હાજર થઈ જાય? પછી હાજર થઈ જાય, જાગૃતિ હાજર થઈ જાય સાહેબ. એટલે કેટલું સહેલું છે આપણા માટે, મહાત્માઓ માટે. સાચી વાત છે એકદમ. ત્યાં જાગૃતિ રહી તો નવું ચાર્જિંગ થાય કે ડિસ્ચાર્જ જ થાય? ડિસ્ચાર્જ થયા કરે ને નવું ચાર્જ ના થાય. એટલે વાત આ સમજવાની. ઓકે, સમજ પડે. આમાં શું થાય કે લખનારા પોતાને જેટલું ગમ્યું એટલું પકડીને લખી નાખે. એટલે આગળ પાછળ રેફરન્સ ટુ કોન્ટેક્ટ હોય ને એ ઘણી વાર સાઈડ પર રહી જાય. સાચી વાત છે. એટલે પછી ત્યાં પેલું એકાંતિક પકડી લઈએ તો શું થાય? તો જ્ઞાન પછી ચાર્જ થાય છે. હા, એકાંતિક નહીં પકડવાનું. પણ દાદા ભગવાન પર રેડ સિગ્નલ ધરેલું છે ત્યાં ચાર્જિંગ માટે. દાદા રેડ સિગ્નલ ક્યાં ધર્યું? તો કે જે અણકના જે વિષયો છે, અણકની લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે જે પ્રયત્નોને જે કે આપણી સાથેથી વ્યવહાર થતો હોય ત્યાં આગળ નવા કર્મોના બીજ પડ્યા આગળ રહેશે નહીં કે ત્યાં અમે જવાબદારી લેતા નથી કે. સાચી વાત છે. ત્યાં રેડ સિગ્નલ બતાવે છે. કરેક્ટ, સાચી વાત છે. જોડે બીજું રેડ સિગ્નલ બતાવે કે જ્યાં નોંધ રહે છે ત્યાં નવા કર્મના બીજ પડે છે. હાજી, નોંધ પડે. નોંધ કરીએ ત્યારે નોંધ તો ભાઈઓને વધારે કે બહેનોને વધારે? બહેનોને વધારે હોય. તો કે જેને નોંધ રહેતી હોય એને સમજી લેવાનું કે મારે આ ભાગ ધોવાનો છે. હવે અંદર જેટલી નોંધો પડેલી છે પાછલી તો કે એને આ રીતે વાતચીત કરીને એને ધોઈ નાખવી પડે. એ નોંધ ખૂંચતી હોય તો ધોવાની ઈચ્છા થાય ને. સાચી વાત છે.
સાચી વાત છે, પોતાની ડિઝાઇન ના આધારે ગોટ કરેલી હોય તો ખૂંચે નહીં ને પછી. ખરી વાત છે. એ સમજાય તો પછી ખૂંચવાનું ચાલુ થાય, ને ખૂંચે એટલે પેલો કાંટો કાઢી નાખીએ આપણે. હા બરોબર છે. આ હવે એવું રેડ સિગ્નલ નોંધ જેવું કરેલા બહુ છે ચાર્જિંગ માટેના. સાહેબ એવું નોંધ જેવું હવે રહેતું નથી બહુ. આમ હવે બધું નવી નહીં, પાટલી નોંધોની વાત છે. હા એ પાટલી નોંધો હવે બધું આમ કઈ એવું એ રહેતું નથી, એટલે એમ કઈ ખબર નહીં હવે અંદર એવું આવતું નથી, અને વ્યક્તિ મળે તો રહેતું નથી એવું બધું. એટલે નથી રહેતું એ સારી વસ્તુ છે, પણ છતાં એવું માની ના લેવાય કે બધી ખલાસ થઈ ગઈ છે. હા કોઈક વાર વળી આવી હોવું જાય એવું કઈ નથી, આવી હોવું જાય. એટલે મહેસાનજી એકવાર દાદા ભગવાને કહ્યું કે મને આ મહેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો. હા 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 હા. આપણે તો આપણી જાત ઉપર કેટલો બધો વિશ્વાસ છે. ગીતાબેન વાત સમજાય ને? સાચી વાત આપણી જાત છે. પર વિશ્વાસ હોય ત્યાં જ આપણે કહી શકીએ ને કે ભાઈ હવે આ બધો નોંધનો માલ બહુ રહ્યો નથી હવે. એવી નોંધ ખાસ બહાર નીકળતી નથી એમ. એ શું થયું તો કે એક પ્રકારની નિડરતા કરાવી દીધી આપણને બુદ્ધિએ. વાત સમજાય? હવે નિડરતા થઈ એટલે શું થાય કે ત્યાં ભાઈ માર પડવાનો સંજોગ ભેગો થયો કે રહે નહીં પૈસા. બરોબર છે. ને એ માર ખાઈએ એટલે મીઠાશ કેટલી લાગે પછી માર ખાવામાં. ત્યાં વાત આ રીતે લેવાની છે આપણે. સાહેબ એ પછી એમાં જ કે છે કે દાદા ભગવાન કે છે કે આ તો સ્થાવર જંગમ હરતું ફરતું તીર્થ છે. આ તો સ્થાવર જંગમ હરતું ફરતું તીર્થ છું. દાદા ભગવાન કે છું એટલે શું સાહેબ? એટલે મય અંદર આત્મા પૂર્ણ રૂપે પ્રકાશિત થયેલો છે. હાજી હા. મહિલા દાદા ભગવાન 360 ડિગ્રી કમ્પ્લીટ હતા. બરાબર? હાજી. કે અંદર આખી ભગવત દશા ખુલ્લી થયેલી હોય ને છતાંય બહારનો વ્યવહાર બાકી હોય તો કે એ દેવ મંદિરની સ્થિતિ કેવી હોય કે જ્યાં જાય ત્યાં આગળ તીર્થ સ્થપાતા જાય. એટલે સ્થાવર જંગમ હરતું ફરતું તીર્થ છું એમ કહ્યું, કવિરાજે લખ્યું. હા હા. સ્થાવર જંગમ હરતું ફરતું તીર્થ છું. હાજી. એટલે જે છે એ જ્ઞાની પુરુષની દશા ખુલ્લી કરી જાય. ઓહો સરસ. છતાંય પાછું ક્યાંય પોતાની પકડ નથી કોઈ જગ્યાએ. ના ના. આટલું સ્થાવર જંગમ હરતું ફરતું તીર્થ થતા છતાંય શું કહ્યું જસુભાઈ શાને કે જ્યારે ત્યારે આ દાદાને છોડવા પડશે. છોડવા પડશે. આ દાદા મોક્ષ નહીં લઈ જાય. હવે આવું ઉઘાડું કોઈ કે? કોઈ ના કહી શકે. ઉઘાડી વાત કરે જ નહીં ને. એ તો કે ભાઈ જો મારું જ્ઞાન છે, મારી વાણી છે, રોજ સાંભળજો, રોજ વિડીયો જોજો, રોજ એની આરાધના કરજો, સ્વાધ્યાય કરજો, હું કેટલું ઘુસાડી દે અંદર. આખું પોતા પણ નીકળી ગયું હોય ત્યારે જ આ વાત બોલી શકે ને સાહેબ. એટલે આ દશા પર સમજાય કે જ્ઞાની પુરુષની દશાનું જે વર્ણન દાદા ભગવાને જે કરેલું છે કેટલું એક્ઝેક્ટ કરેલું છે. અરે જબરજસ્ત. એટલે આગળ આપણે એક વાત કરેલી. હાજી. જ્ઞાની પુરુષ પોતાપણું હોય નહીં. એટલે જયારે આપણે સમર્પણની વાત કરી ત્યારે શું કહ્યું, ત્યાં જે બધા મહાત્માઓ બેઠેલા એમને શું કહ્યું કે મારીએ કરીએ, કાઢે મૂકીએ, ગમે તે કરીએ અમને છોડીને જાય ને એવો શબ્દ પ્રયોગ નતો કર્યો. એવું બોલેલા કે સંઘ છોડીને જાય નહીં. સંઘ છોડીને જાય. બરોબર છે. હાજી. સંઘ છોડીને જાય ને એવું કેમ બોલ્યા? કે અમને એમ પટેલ છું એ માલિકી ભાવ નતો. ના. નહીં તો કહેતા કે અમને છોડીને જાય નહીં. સંઘ છોડીને જાય બોલ્યા હોત તો આપણને કોઈને અંદર પ્રશ્ન ઉભો ના થયો. પણ ત્યાં એમના કપડનો એક અંશ પણ નતો. સંઘ છોડી એટલે જેમ છે એમ ઉઘાડું કહેલું દાદાએ. હાજી. હવે એ જ્ઞાનીની દશા કેવી? અરે ગજબ.
કે આપણને એ દશા જેમ જેમ સમજાય એટલે એમના માટે વિશેષ અહોભાવ અંદર વર્ત્યા કે ઉભો થયા. પછી એમાં જ આગળ કીધું ને કે આપણે એ સ્વરૂપ થતા જઈએ પાછા. હાજી સાહેબ, એમાં જ પછી કીધું ને દાદા ભગવાન કે આ સંઘ એ તો 25માં તીર્થંકર છે. એ તો મહાવીર ભગવાને કહ્યું. હા, એવું કઈક એ વાક્ય આવ્યું છે. હા હા સાહેબ. એટલે કહેવાનો મતલબ શું છે કે ત્યાં ક્યાંય પોતાપણું હતું નહીં. હા, ના. મારા પ્રમાણે મારે જગતને ચલાવવું છે કે મહાત્માઓને ચલાવવા છે કે સંઘ ચલાવવો છે એવું પણ એમને નતું. ના, નહીં, જરા પણ નહીં. 77 થી લઈને 88 સુધી દાદા ભગવાનના ઘણા બધા વ્યવહાર મારી આંખ સામે જોયેલા. હા. એ કોઈ પણ વ્યવહારમાં ક્યાંય દાદાએ પોતાનો કક્કો ખરો કરે કે પોતાની ડિઝાઇન પ્રમાણે ચલાવવાનો પ્રયત્ન કર્યો એવું ક્યાંય જોવા ના મળે. ના. હવે છે ને છે કે ખરા. નથી ને પણ નથી. ત્યાં આગ્રહ ના હોય એમનો. ના, આગ્રહ નહીં કરશો જ. સમજાય? બરોબર, સમજાય સાહેબ. સરસ. જ્યાં ખોટો ત્યાં ખોટાને ખોટું પણ કહી દે, સાચાને સાચું કહી દે, પણ છતાં બેમાંથી એક પક્ષમાં પોતે ના હોય. ના, ના. વ્યવહારની વાત હોય ત્યાં વ્યવહારથી જ કરે, નિશ્ચયની વાત હોય નિશ્ચયથી જ કરે, બેને ભેગા ના કરે. ના. વાત સમજાય? એક્ઝેક્ટ સમજાય સાહેબ. એક્ઝેક્ટ સમજાય. શરૂઆતની અંદર આપણે એક મહાત્મા દાદા ભગવાન એમને સંઘમાંથી કાઢી મૂકેલા. હવે 75 પહેલાની વાત છે, 75 ની આજુબાજુ, 75 76 પહેલાની. સમજાય? બાકી એક જમાનામાં દાદા એવું બોલે કે આ આચાર્ય થાય એવા છે કે બહુ સારી એની દશા છે, ત્યાં સુધીની વાતો હતી. એ જ મહાત્માને દાદાએ એમના હિત માટે દાદાએ કાઢી મૂકેલા સંઘમાંથી. હાજી. તો શું એ વિરોધાભાસી વ્યવહાર ના થયો? ના, એમના હિત ખાતર કર્યું. હા, તો એ વ્યવહાર નિશ્ચયથી હતો કે વ્યવહાર દ્રષ્ટિથી હતો? એ જે વ્યવહાર કર્યો દાદાએ એ વ્યવહાર દ્રષ્ટિથી હતો કે નિશ્ચય દ્રષ્ટિથી હતો? બંને વ્યવહાર દ્રષ્ટિ ને નિશ્ચય દ્રષ્ટિ બંને કામ આવે અંદર. ના, નિશ્ચય દ્રષ્ટિ અંદરથી હોય. એ તો વ્યવહાર છે ને, વ્યવહાર દ્રષ્ટિથી જ કરેલો ને. વ્યવહાર છે. બહારથી વ્યવહાર કર્યો. એટલે ત્યાં આગળ વ્યવહારના બેઝ ઉપર જે નિશ્ચય ઉભેલો જેવું છે દાદા કહે છે એ પોતે એ વસ્તુનું પ્રતિપાદન કરે છે ત્યાં આગળ. કે વ્યવહારની દ્રષ્ટિથી જ જોઈએ, ત્યાં નિશ્ચયની દ્રષ્ટિ ભેગી ના કરે. નિમિત્ત છે, નિર્દોષ કરતા જે મારા અંદર સમજ, બહાર ના બોલવાનું. ના. નાક ઘરમાં ઘૂસતો હોય તો ભાઈ અને આપણે મારી ના નાખીએ, પણ લાકડી બતાડીને કે લાકડીથી પકડીને બહાર મૂકી આવીએ. એ વ્યવહાર દ્રષ્ટિનો ઉપયોગ થયો કે નિશ્ચય દ્રષ્ટિનો થયો? એ ત્યાં વ્યવહાર દ્રષ્ટિનો ઉપયોગ થયો સાહેબ. તો ત્યાં નિશ્ચયમાં શું હતું કે નિશ્ચયથી એ શુદ્ધાત્મા છે. હા, નિશ્ચયથી નિશ્ચયથી શુદ્ધાત્મા એટલે ઘરમાં રહેતો વાંધો ને એવું કરીએ તો ચાલે ને? ઊંઘ સારી આવે ને રાત્રે? ના કરાય, ના રખાય એવું. ત્યાં આપણે કેવું વ્યવહાર દ્રષ્ટિ વાપરીને વ્યવહારની રીતે એનો નિકાલ કરીએ છીએ કે નથી કરતા? હાજી, નિકાલ કરીએ વ્યવહારનો. કે વાત અહીંયા સમજે કે વ્યવહારની અપેક્ષાથી હોય, નિશ્ચયની અપેક્ષાથી હોય. પણ ત્યાં આપણે વ્યવહારને નિશ્ચયને વ્યવહારમાં લઈ જઈએ તો માર આપણે ખાવો પડે. આપણે જ માર ખાવો. બરોબર છે. ત્યાં મારું જ્ઞાન એટલું કાચું પડ્યું, એ સમજ મારી કાચી પડી કહેવાય. સાચી વાત છે, બરાબર છે. એટલે કોઈની પણ ભૂલ હોય, વ્યવહારની ભૂલ હોય, વ્યવહારની ભૂલનું રક્ષણ આપણે બોલીને કરીએ એ વાત વ્યવહારથી થઈ કે નિશ્ચયથી થઈ? પછી કેમ વિચારવા પડી ગયા? મને આખું એ સમજાયું નહીં સાહેબજી જરા. મારી વ્યવહારમાં ભૂલ થતી હોય ને ત્યાં તમે એવું કહો કે ભાઈ આ તો મહાત્મા તો કઈ ભૂલ કરે નહીં, એમનો ભરેલો માલ નીકળી રહ્યો છે, એ જે વાત કરી એ વ્યવહારની વાત કરી કે નિશ્ચયની વાત કરી? ના, એ ભૂલનું ઉપરાણું ના લેવાય. એટલે એ નિશ્ચયની વાત કરીને આપણે વ્યવહારનું ઉપરાણું લીધું કે ના લીધું? પ્રકૃતિની ભૂલનું ઉપરાણું લીધું કે ના લીધું? હા, લીધું ને, ઉપરાણું લીધું ને. બીજી રીતે ભૂલ મેં કરી ને અનુભવતા કોને કરી એની?
પોતે જ આપણે એટલે તમે મારો એ જે વ્યવહાર છે વ્યવહાર તમને મારો ભૂલવાનો ના દેખાય ને તમે ત્યાં પછી ભૂલનું રક્ષણ કરતા હો બીજી અલગ અલગ પ્રકારે તો શું કહ્યું તો કે ભૂલને અનુમોદન આપ્યું આપણે મેં અનુમોદન આપ્યું ભૂલની એટલે શું થાય છે કે ભૂલના જે પરિણામ હું તો ભોગવીશ જ પણ જોડે ભૂલના પરિણામ ભોગવટામાં તમે પણ અંદર શેરિંગ લો છો. સાચી વાત છે. જે લાયબિલિટી મેં ઉભી કરી ત્યાં અંદર મને પાછો અભિપ્રાય રહ્યો ભૂલના પક્ષનો તો મેં તો લાયબિલિટી ઉભી કરી જવાબદારી ઉભી કરી તો મારાથી વિશેષ જવાબદારી તમે અનુમોદન કરીને માથે લો છો. સાચી વાત. તો જોખમદારી કેટલી મોટી થઈ ગઈ. અરે બહુ મોટી જોખમદારી અનુમોદનાની બહુ મોટી જોખમદારી. એટલે બીજી રીતે કહીએ તો કે સાચી વસ્તુને અનુમોદના ના કરીએ ને એ ગુનો નથી. હા સાચી મોટી વસ્તુની અજાણતા પણ અનુમોદના કરી એનો ગુનો છે. બહુ મોટો ગુનો એ તો. એટલે જે વસ્તુ અંદરથી સમજવાની છે એ બહાર બોલવાની નથી ત્યાં. સમજાય? અંદરથી સમજ એટલે નિશ્ચયથી સમજવાની હોય કે વ્યવહારથી સમજવાની હોય? ના, અંદરથી સમજ એ નિશ્ચયની સમજ છે સાહેબ. ખ્યાલ આવે છે? હાજી. ને બહાર જે વાત કરે વ્યવહારથી જ હોય કે નિશ્ચયથી હોય? ને બહારની વાત કરીએ એ બધી વ્યવહારની વાત છે સાહેબ. પણ ત્યાં અંદર મારી સમજ એવી છે કે ગીતાબેન આવો વ્યવહાર કર્યો કે વ્યવહાર એમને કર્યો નથી પણ વ્યવહાર હમણાં થઈ ગયો. એ પોતે વ્યવહાર કરનારા નથી. ખરેખર નિમિત્ત છે, નિર્દોષ છે એવું મારી અંદરથી સમજણ રહેવી છે. સાચી વાત છે. મારે ભલે વ્યવહારમાં હું કહેતો ગીતાબેન ભૂલવાર અંદરથી જ મારી સમજણ એવી થઈ ગઈ કે ના ભાઈ ગીતાબેન તો ભૂલવાર જ છે તો એ સમજણ નિશ્ચયથી થઈ ગઈ કહેવાય. હાજી. વાત સમજાય? હાજી. નિમિત્ત છે, નિર્દોષ શકતા જો મને અંદર સમજણ રહી એમ તો કે નિશ્ચયથી સમજણ રહી એટલે ત્યાં હું છૂટ્યો. વ્યવહારમાં એમની ભૂલ બતાવવા છતાંય છૂટી ગયા આપણે. ત્યાં બરોબર. એ ભૂલનું કે પ્રકૃતિનું રક્ષણ નથી કરતા આપણે. ના. સમજાય? ના. હવે ત્યાં એ ભૂલને આપણે ભૂલ સ્વરૂપે ના બોલીએ તો એ ડબલ ગુનો કહેવાય. ડબલ ગુનો છે. સમજાય? એટલે ત્યાં આપણે નિશ્ચયથી વાત કરીએ કે ના ભાઈ તો મહાત્મા એટલે તો જ્ઞાની કહેવાય. એ તો ક્યારે ભૂલ કરે જ નહીં. દાદા વગર જ્ઞાનીઓની ભૂલ જોવા ના પાડી છે. મહાત્માની આપણે ભૂલ ના જોવાય. એ વાત મારે અંદર સમજવાની છે. એક અંદરથી મને એમના માટે દરેક જીવો માટે નિર્દોષ અસ્તી રહેશે કે નહીં એ જ જોવાનું. એ વ્યવહારમાં હું વાત કરું એટલે ત્યાં મેં ડબલ ગુનો કર્યો કહેવાય. સાચી વાત છે. બરોબર. ના સમજણ બહુ સમજમાં આવ્યું સાહેબ. સરસ સમજમાં આવ્યું. આજે બહુ ઝીણી વાત સમજમાં આવી સાહેબ. જો આકા દીપકાંજલ લાઈન કરી ને હા સાવર લઈ આયા. અંબાલાલ મુરજીભાઈ મહી દાદા ભગવાન સ્થાવર જંગમ હરતું પડતું તીર્થ છે. હાજી સર. સમજાય? તો કે વ્યવહાર દર્શીથી એમ પટેલ હતા. નિશ્ચય દ્રષ્ટિથી દાદા ભગવાન એટલે વ્યવહાર દર્શીથી જ્ઞાની પુરુષ, નિશ્ચય દ્રષ્ટિથી દાદા ભગવાન. પણ દશા કેવી હતી કે પોતે હરતા ફરતા તીર્થ સ્વરૂપે આખો વ્યવહાર કર્યો એમણે. તીર્થ ક્યારે થાય? કોઈ જાતના આગ્રહ પકડ હોય ત્યારે કે આગ્રહ પકડ છૂટી જાય ત્યારે? નિરાગ્રહી નિરાલમ બધું થાય ત્યારે જ થાય સાહેબ આ બધું. એટલે કવિરાજ આગળ લખ્યું એક સમય પૂજવાથી ચિત્ત શુદ્ધિ નિશ્ચય. સમજાય? તો કે આ સમજણ સાથે આપણે દર્શન કરીએ તો કામ નીકળી જાય કે કામ કરવું પડે? ના, કામ આપણું નીકળી જાય સાહેબ. એટલે બીજે આખું જે પદ છે ને એ જ્ઞાની પુરુષની કેવી દશા છે કે એનું વર્ણન કર્યું. સાચી વાત છે. સરસ. દીપકાનંદજી સાહેબ સરસ બધું જ શોધી લે. એક સરસ જેવું સત્સંગમાં વાત નીકળે ને તરત પદ શોધી લે. ખૂબ અનુમોદના. આપણી મહાત્માની પુણ્ય કેટલી સારી છે.
અરે ગજબની પુણ્ય છે સાહેબ. દાદા ભગવાન મળ્યા એ જ આપણી પુણ્ય ભાઈ. અરે દાદા ભગવાન મળે તો બહુ મોટા મોટી પુણ્યની બંધ પુણ્ય છે આપણી. પુણ્યની બધી પેઢી ખંચાઈ રહી છે આપણી, એટલે સામે આપણે નવું કામ એવું કાઢી લેવાનું, અંદર નક્કી પણ ક્ષણે ક્ષણે થતું જવું છે કે ભાઈ મારે દાદા ભગવાન જેવા પ્યોર થઈ જવું છે. સાચી વાત છે. મારે એવું કામ કાઢી લેવું છે. સાચી વાત છે. એ અંદર રહ્યા કરે તો આપણું કામ નીકળી જાય. સાચી વાત છે. સાચી વાત છે. કરેક્ટ. ઓકે, જય સચ્ચિદાનંદ. આગળ જઈએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નરેન્દ્રભાઈ મુંબઈ. જય સચ્ચિદાનંદ મિનેશાનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો પ્રભુ. સાહેબ, હમણાં આપણે જે વાત થઈ કે જ્ઞાન મોક્ષે લઈ જશે, બરાબર. હવે ક્યાંક મેં એવું વાંચ્યું છે કૃપાળુદેવના પત્રમાં, કંઈક એમણે ઉલ્લેખ કર્યો છે પોતે કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ મોક્ષાર્થીને એક કર્યા સિવાય છૂટકો પણ નથી. એટલે બરાબર છે. એટલે શરૂઆત તો ત્યાંથી જ થાય ને. નહીં, શરૂઆત નહીં. એટલે એમણે એક વસ્તુ કદાચ ક્રમિકના હિસાબે અવલંબનની વાત હોઈ શકે, પણ આ વસ્તુ પર એમણે એક સારો એવો ભાર આપ્યો છે કે આ વસ્તુની છૂટકો નથી મુમુક્ષુને. હા, પેલા આગળ વધવું હોય તો સ્ટાર્ટર એ સ્ટેપ તો ખરું ને. દાદા ભગવાને વાત ના કરી કે ભાઈ અમાર અંદર ભગવાન પ્રગટ થઈ ગયા, દાદા ભગવાન પ્રગટ થઈ ગયા, એટલે અમારે મંદિર દેરાસર કશે જવાની જરૂર નહીં ખરી આમ? ના, બરાબર, એમને જરૂર નથી. છતાંય અમે કેમ જઈએ છીએ કે ભાઈ ત્યાં મહાત્માઓને અંદર રોંગ બિલીફ ઊભી ના થઈ જાય કે દાદા મંદિરમાં કે દેરાસરમાં જતા નથી એટલે આપણે જવાની જરૂર નથી. એ બિલીફ ઊભી ના થાય એના માટે. બરાબર, વાત સમજાય? એટલે અહીંયા ફોડ પડે આપણને તો આપણને વાત સમજાય કે ભાઈ શ્રીમદ રાજચંદ્ર જે વાત કરી ને એ શું બતાવ્યું કે સ્ટેપ બતાવ્યું. પોતે જે દશામાંથી પસાર થયેલા હતા એ સ્ટેપ ક્યાં ખુલ્લું કર્યું છે એમને. બરાબર. એટલે શ્રીમદે ના કહ્યું કે જ્ઞાનીની ચર્યા નિરખ્યા કરજો એમ. એક્ઝેક્ટલી. જ્ઞાનીની ચર્યા કેમ નિરખવા? જ્ઞાની પુરુષની દશા કેવી હોય કે પોતે મનના માલિક નથી, દેહના માલિક નથી કે વાણીના માલિક નથી. એ જે માલિકી ભાવ વગરના છે એવા જ્ઞાની પુરુષને આપણે નિરખ્યા કરીએ તો કે એમનો વ્યવહાર આપણે પછી એ રૂપ બનાવે કે ના બનાવે? બરાબર. વાત સમજાય છે? પહેલો એવો નથી કે એવું કહે છે કે ભાઈ આ એક જ વસ્તુ છે એનાથી તમારો મોક્ષ થઈ જશે, એવું નથી કહેતા. બરાબર. કે તમને એ રૂપ બનાવશે એમ. એટલે એ રૂપ તમે જેવા થતા જશો તો આગળનું સ્ટેપ શું હશે કે તમે જ્ઞાની આરાધનામાં જતા રહેશો. સીધી જ્ઞાનની આરાધના પકડો, જ્ઞાન સમજ્યા વગર આરાધના કરવાની. જગતમાં જે કઈ પણ પીરસવા હોય છે બધું જ્ઞાન જ છે ને. એ તો બરાબર છે, જે કઈ પીરસાય છે એ જ્ઞાન જ છે, પણ કયું જ્ઞાન મોક્ષે લઈ જશે મુક્તિ તરફ અને કયું જ્ઞાન સંસારમાં રખડાવશે એનો આપણે નિર્ક્ષેરનો ભેદ કરવો પડે. એટલે એ નિર્ણયક્ષેર હવે આપણને સમજાય છે દાદા મળ્યા પછી. બરાબર. પહેલા આપણને ક્યાં સમજાતું હતું? ના, એક્ઝેક્ટલી વાત એ જ છે. હા, એટલે અહીંયા આ વસ્તુ આપણને દાદા પાસેથી આ દ્રષ્ટિ મળી, આ જ્ઞાનની સમજણ પ્રાપ્ત થઈ, એના આધારે આ વસ્તુ આપણને પકડાય. એ તો પહેલા આપણે ક્રમિક માર્ગમાં બધું પકડીને જ બેઠેલા હતા ને. બરાબર. કોને છોડ્યા હતા આપણે? ના, પણ મિનેશાનંદજી એક વાત એવી પણ છે કે જ્યાં સુધી તમારું પૂર્ણાહુતિ ન થાય ત્યાં સુધી જ્ઞાનીનો આશ્રય છોડશો નહીં. હા, પણ જ્ઞાનીનો આશ્રય છોડશો એટલે જ્ઞાનીનો આશ્રય છોડશો એટલે શું કહેવામાં આવે? જ્ઞાનીના જ્ઞાનનો આશ્રય છોડવાનો નથી. જ્ઞાનીને દેહધારી સ્વરૂપે પકડવાના છે. ના, એ વાત બરાબર છે. દેહધારી સ્વરૂપે આપણે પકડી નથી રહ્યા. આપણે જે પકડી રહ્યા છીએ જ્ઞાન તત્વ સ્વરૂપે જ પકડી રહ્યા છીએ. કારણ કે આખો વિતરાગ માર્ગ વ્યક્તિ વિશેષ છે જ નહીં. એટલે અહીંયા વસ્તુ આ સમજવાની છે.
કે આપણે વ્યક્તિ વિશેષ સ્વરૂપે જો પકડી લીધો તો ત્યાં આપણે માર ખાવો પડે. પણ જો ત્યાં આપણે નિર્ણય સીધી રીતે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ થી આપણને ત્યાં આગળ આજ્ઞાનો ઉપયોગ સાથે જાગૃતિ રહે તો કોઈ જાતનો ગૂંચવાડો ઉભો થાય નહીં. એટલે કોઈ જગ્યાએ આપણે પકડી ના જાય, એકાંતિક ના થઈ જાય. બરાબર. મિનેશાનંદજી, હા, આમાં જ્ઞાનીની ભક્તિ કેવી રીતે કરવી એ જરા સમજાવો. બરાબર. કારણ કે આમ કરીને કીધું કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, પણ જ્ઞાનીની ભક્તિ એટલે વ્યક્તિ સ્વરૂપેની ભક્તિ શું છે, શું એક્ઝેક્ટલી? પણ જ્ઞાનીની દશા ખુલ્લી ક્યારે થઈ? જ્ઞાની તરીકે દશા ખુલ્લી ક્યારે થાય? તો કે ત્યાં પોતાપણું ના રહ્યું હોય ત્યારે. અચ્છા, બરાબર. જે જ્ઞાનીને પોતાપણું હોય જ નહીં એ દેહધારીની ભક્તિ કરાવે, મન વચન કે આની વિનાશીની ભક્તિ કરાવે, અવિનાશીની ભક્તિ તરફ વારે. બરાબર. વાત સમજાય છે? રાઈટ. એટલે કહ્યું કે જો જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષાભિલાષે તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી. તો કે એ આખી શરૂઆતની દશાની વાત કરી. ને મનન તથા નિધિધ્યાસન આદિનો હેતુ થતો નથી. એટલે હવે એને સમજાય કે ભાઈ આ મારે કરવાનું શેના માટે? તો કે એમનું નિધિધ્યાસન કરી એટલે એ જે રીતે મુક્તતાથી વ્યવહાર કરી રહ્યા છે, મન વચન કારો બધો વ્યવહાર લઈ રહ્યા છે, વ્યવહાર ઉકેલી રહ્યા છે, છતાં પણ પોતે અંદરથી નિર્લેપ અસંગ રહે છે, વિતરાગ રહે છે. આપણે જોવામાં અનુભવવામાં આવે તેના આધારે આપણને નક્કી પણ થાય કે ભાઈ મારે પણ આ રીતે રહેવું છે. મિનેશાનંદજી, જે આપણને પણ દાદા ભગવાને નિધિ ધ્યાસન નો હેતુ કયો છે એ આ હિસાબે જ કયો છે ને કે તમે અમારા રૂપ થતા જશો નિધિ ધ્યાસન થી, તમારે બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે બરાબર છે. એટલે બીજું કશું ના આવડે તો નિધિ ધ્યાસન કર્યા કરજો. હા, નિધિ ધ્યાસન માટે દાદા ક્યાં સુધી કહ્યું કે અમારા જ્ઞાન વાક્યોનું આરાધન કરો એ પણ નિધિ ધ્યાસન છે, કવિરાજનો પદો ગાઓ એ પણ નિધિ ધ્યાસન છે, સ્વરૂપ કીર્તન ભક્તિ કરો એ પણ નિધિ ધ્યાસન છે. કે દાનું મુખારવિંદ દેખાય એટલું નિધિ ધ્યાસન જેવું નથી કહ્યું. નહીં, બરાબર છે. પણ હવે જેની બીજી સમજણ નથી અને માત્ર દાદા જ અને દાદાનું જ નિધિ ધ્યાસન. હા, એટલે તમારી વાત સાચી છે. એટલે માત્ર દાનું નિધિ ધ્યાસન કરશે તો પણ એને ફાયદો કેમ થશે? તે કે દાદા ભગવાન એટલે એમ પટેલની દશા કેવી હતી? મહદ અંશે પ્યોરિટી થઈ ગયેલી. એટલે આપણા માટે તો 100% પ્યોરિટી કહેવાય આપણી અપેક્ષા. બરાબર. કે એમના મન વચન કે 100% પ્યોર થઈ ગયેલા હતા. રાઈટ. જ્ઞાનીની દશા પરિણામ રૂપે રૂપકમાં આવેલી હતી. એક્ઝેક્ટલી. સમજાય છે? બરાબર. કે એ પ્યોરિટી કરીને બેઠેલા હતા. એટલે પ્યોરિટી વાળા મન વચન કાયાનું તમે ત્યાં આગળ નિધિ ધ્યાસન કરો ને તો ત્યાં એ જે એમની બહારની પ્યોરિટી અને અંદરની પ્યોરિટીમાં જાજો ભેદ નથી. એમ લગભગ ઇક્વલ હતું. બરાબર જ હતું. એ પોતે ના કે ઇક્વલ હતું એમ, આપણા માટે ઇક્વલ છે. ઇક્વલ છે. રાઈટ. સમજાય? બરાબર. કેમ? કે દાદાએ શું કહ્યું? તો કે આ વર્લ્ડનો બુદ્ધિશાળી માણસ માર્યો 24 કલાક દિવસ રાત રહે 6 મહિના સુધી તો અમારી એક ભૂલ શોધી ના શકે. બરાબર. પણ સામે બીજી પાસે સામે બેલેન્સ કરીને શું કહ્યું અમને? પણ છતાં અમને ખબર છે કે હજુ અમારી અંદર સ્થૂળતર ને સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ દોષો પડેલા છે કે જે અમારા કેવળ જ્ઞાનને બાધક છે. 4 ડિગ્રી હજુ પૂરી થવા નથી દેતા. બરાબર. સમજાય છે? રાઈટ. કે પોતે છે ને છે પણ કહે છે, નથી અને નથી પણ કહી દે છે ત્યાં આગળ. એક્ઝેક્ટલી. એવું નથી કહેતા કે અમારી પૂર્ણ દશા થઈ જ ગઈ છે. બરાબર. પણ છતાંય આપણે માટે 4 ડિગ્રીમાં કઈ ફેર પડતો નથી. એ બરાબર છે. એ વાત એકદમ યોગ્ય છે. એટલે હવે બીજી રીતે જુઓ તો કે અહીંયા કહ્યું જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છા છે એટલે આજ્ઞા નહીં વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. જ્ઞાનીની દશા કેવી છે કે નિરીક્ષક દશાઓ, પણ છતાં જ્ઞાનીની ઈચ્છા કેમ કહ્યું અહીંયા? તો કે જ્ઞાનીની ઈચ્છા શું છે કે નિરંતર આજ્ઞામાં જ વર્તના હોય. બરાબર. એ અપેક્ષાથી વાત કરેલી છે. હવે પેલી ઈચ્છા શબ્દ પકડવા નથી ત્યાં આગળ.
એમનો મર્મ પકડવાનો ત્યાં. બરાબર છે. હવે મર્મ પકડાય તો આપણે ત્યાં સમજાય કે જ્ઞાનીની ઈચ્છા શું હોય તો કે નિરંતર વર્તના ક્યાં હોય તો કે જ્ઞાનીની આજ્ઞામાં જ મારી વર્તના હોય, એટલે જ્ઞાનીની આજ્ઞાનું જ આરાધન હોય. આજ્ઞા શેના માટે હોય કે વ્યવહાર માટે હોય કે ના, જ્ઞાનીની આજ્ઞા ક્યારે વ્યવહાર માટે ના હોય. રાઈટ. જ્ઞાનીની આજ્ઞા મોક્ષ માર્ગ માટેની જ હોય, નિશ્ચય માટેની જ હોય. એક્ઝેક્ટલી. સમજાય? પણ છતાંય ત્યાં વ્યવહારનો ત્યાગ પણ ના હોય. એ બરાબર છે. સમજાય? વ્યવહારને ત્યાજ્ય પણ ના કહે, ત્યાગ કરવા યોગ્ય છે એવું પણ ના કહે. રાઈટ રાઈટ. કે અહીંયા જે આજ્ઞા આપી છે, આજ્ઞા કેવી છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું મિનસ છું ને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું. બરાબર. અહીંયા કર્મોની ટાંકી હજુ ખાલી થઈ ગયેલી નથી, તો ટાંકી ઉભરાતી હતી ને આપણે દાદા ભેગા થઈ ગયા. એટલે એમાં કૃપાળ, હા કહો. હા બોલો. એટલે કૃપાળુદેવ એમાં આગળ કે છે આ આજ્ઞા સંબંધી બીજ કે જ્ઞાની આજ્ઞા આપે જ નહીં, અને જો આપે તો એ બહુ આડે તમારા વાડ બની ગઈ, પછી તો છૂટકો જ નથી મોક્ષે ગયા સિવાય. એટલે જ્ઞાની આજ્ઞા આપે જ નહીં. એટલે જ્ઞાની આજ્ઞા આપતું એટલે અહીંયા વાત આ જ સમજવાની છે કે જ્ઞાની સામાન્ય રીતે કોઈને વ્યવહાર માટે આજ્ઞા આપે નહીં. બરાબર. કારણ કે એ જાતનો વ્યવહાર લઈને જ ના આવેલા. રાઈટ. કેમ તો કે અમને તો અંદર નિરંતર એ જ રહ્યા કરતો કે સામાનું કેમ કે આત્યંતિક કલ્યાણ થાય. એક્ઝેક્ટલી. હવે જેને આત્યંતિક કલ્યાણની જ ભાવના હોય, અંદર રહ્યા કરતી હોય, એ વ્યવહારમાં કોઈ પણ જાતની આજ્ઞા આપે ખરો? ના, ના જ હોય. તો મારે વ્યવહાર માટે મારે તમને વાત કરવી છે એવું પણ તો ઊભું થાય ખરું? ના હોય. કે જ્ઞાનીની દશા આ સમજવાની આપણે જ્ઞાની દશા ભાજીપુરા જેવી કરી નાખીએ છીએ. રાઈટ. એટલે આ એક રહસ્ય કયું છે ને કે જ્ઞાનીના પ્રત્યેક શબ્દમાં અનેક રહસ્ય રહેલું છે, મોક્ષ સમાયેલું છે. એક એક શબ્દમાં અનંત શાસ્ત્રો સમાયેલા છે. બરાબર. એવું કેમ કહ્યું કે સંપૂર્ણ માલિકી ભાવ વગરની વાણી થયેલી છે માટે. બરાબર. એ પણ ક્રમિક માર્ગના જ્ઞાની માટે નહીં પાછું. રાઈટ. એટલે આ એટલા માટે કહું છું કે ક્રમિક માર્ગના જ્ઞાનીઓ તો જેટલી દશા પહોંચ્યો એ દશા સુધીની વાત કરેલી હોય. બરાબર છે. એક્ઝેક્ટ બરાબર છે વાત. કે અહીંયા તો દાદા પૂર્ણ દશામાં પોતે હતા ને એમ પટેલ પણ એ જ દશામાં વર્તી રહેલા હતા. રાઈટ. કે એમ પટેલ નિરંતર દાદા ભગવાનની જ ભક્તિમાં હતા. પોતાના એમનો ઉપયોગ ત્યાં વ્યવહારમાં નતો. બરાબર. એટલે દાદા કહેતા હતા ને સુરતનું દેરાસર બનાવવાનો સંકેત આવ્યો તો એમણે શું કહ્યું કે ભાઈ સિમંદર સ્વામીના દેરાસર માટે, ત્રિમંદિર માટે અમારે વાત કરવાની હોય મહાત્માઓને, કે વાત કરતા હોઈએ ત્યારે અમારી દશા છે ને નીચે આવી. બરાબર. ખ્યાલ આવે છે? રાઈટ રાઈટ. હવે પોતાના માટે તો પૈસા લેતા નથી. બરાબર છે. સિમંદર સ્વામીના દેરાસર માટે એમને જે સંકેત આવે, ત્રિમંદિરનો જે સંકેત આવ્યો, દેવદેવીઓ જે સંકેત આપ્યો, સંકેતના આધારે એમણે વાત કરી, પણ છતાં પોતે જેમ કે છે કે હવે જયારે અમે આ વાત કરતા હોઈએ ત્યારે અમારી જે દશા છે એ દશા નીચે આવી ગયેલી. નીચે આવી જાય. બરાબર. એમને નીચે ઉતરવું પડે વ્યવહાર માટે. સમજાય? હવે આ જેમ આવું કોણ બોલી શકે? એ સંપૂર્ણ પોતે જાતથી નિષ્પક્ષ થયા હોય એ જ કહી શકે. એટલે ત્યાં પાછા આપણને થર્મોમીટર આપ્યું કે ભાઈ અમારો વ્યવહારની વાત કરવી પડી તો કે એના આધારે મારો એટલો ત્યાં આત્માનો ઉપયોગ ચૂકાઈ ગયો. ત્યાં આગળ ચૂકાઈ ગયો. બરાબર. એટલે તમે ચેતતા રહેજો કે તમારો કેટલો ઉપયોગ વ્યવહારમાં જાય છે. સમજાય? એવું નથી કહ્યું કે તમે આ રીતે જ કરજો કે આમ જ કરજો, એમ કે આવું જ હોવું જોઈએ એવું નથી કહ્યું. એકાંતિક વાત નથી કરી. આપણને થર્મોમીટર આપી દીધું. મને ખબર પડે કે મિનસનો વ્યવહાર ક્યાં કઈ બાજુ કઈ રીતે ઉકલી રહ્યો છે. બરાબર. ત્યાં કેટલો ઉપયોગ, કેટલી કમાણી થઈ, કેટલું નુકસાન થયું દેખાય. પછી જો એકાંતિક તો ના દેખાય. ના, ન દેખાય. બરાબર. દાદા પાછું એ જ દાખલો બીજી રીતે આપ્યો કે ભાઈ
દાદા વડોદરાથી ખંભાત જતા હતા 86માં ના પાંચમના દિવસે એક્સિડન્ટ થયો. એક્સિડન્ટ થયા પછી દાદાને હોસ્પિટલમાં રાખ્યા હતા, સયાજી હોસ્પિટલમાં. ત્યારે પછી રાધેશ્યામભાઈ, રમેશભાઈ ભટ્ટ, શાહ સાહેબ, સુધીરભાઈ બધા મળવા આવ્યા. બરાબર. તો દાદાએ શું કહ્યું અમને કે સૌથી પહેલા તો દાને જુઓ એટલે પેલો મોઢા પર કાચ વાગ્યો હોય, કચ્ચા માર પડ્યો હોય, મૂળ માર પડ્યો હોય એટલે મોઢું પેલું કાળું તો થઈ ગયું હોય ને. બરાબર. હવે એ જોઈને ઇમોશનલ થઈ જાય કે ના થઈ જાય? ચોક્કસ થઈ જ જોઈએ. તો દાદાએ શું કહ્યું અમને, જેવા પેલા અંદર એન્ટર થયા એની સાથે દાદાના શબ્દો શું નીકળ્યા કે બચ્યા એ જ નફો. રાઈટ. સમજાય? પેલા પછી ત્યાં પેલા કોઈ જાતની કાન મોકાન કરવાની રહી ખરી કોઈને? નહીં. એટલે જ્ઞાની પુરુષની દશા ને એમનો વ્યવહાર કેવો હોય કે સામાના મનના વિકલ્પો સમાવી દે. સકોરાનો સ, સગડીનો સ નહીં. રાઈટ, એક્ઝેક્ટલી. સમન થઈ જાય એનું. સમન થઈ જાય. એટલે ઉભા જ ના રહે ત્યાં આગળ કે. બરાબર. તો કામ નીકળે ને. તો જ નીકળે. હવે આ જે દશા હતી દાદા ભગવાનની, એ આપણને કેવી રીતે સમજાય? કેટલી મુક્તતા વર્તી હતી એમને કે આટલો ભારે શરીર છતાંય પણ દાદા જોડે કહ્યું કે જયારે એક્સિડન્ટ થયો ત્યારે મોમેન્ટરી અમારી જાગૃતિ આવરાઈ ગયેલી હતી. આવરાઈ ગઈ. બરાબર. સમજાય? કે હજુ એ જે આવરણ આવેલું એના પડઘા હજુ પડ્યા કરે છે અમને. ઓહો, રાઈટ. પોતે ઢાંક્યું નથી. ઢાંક્યું નથી. બરાબર. એવું નથી કહ્યું કે ભાઈ ત્યાં હું જુદો રહ્યો ને મેં એમ પટેલને શું થયું જોયું એમ. બરાબર છે. વાત સમજાય છે? એક્ઝેક્ટલી સાહેબ. કે છે અને છે કહી દીધું દાદા ત્યાં. રાઈટ. એટલે આપણને મહાત્માઓ માટે તો દાદા ભગવાને આપણને આખી મિસાલ આપી દીધી. બેન્ચમાર્ક આપેલા છે બધા. આપેલો એ તો બરાબર છે. જેના આધારે ક્યાંય આપણે ઝૂકવું ના મારીએ. રાઈટ. ક્યાંય આપણે આપણી પ્રકૃતિ રક્ષણ ના કરી બેસીએ, એની દાદા પૂરેપૂરી સગવડ કરી આપી છે. રાઈટ. પછી મારે માર ખાવો જોઈએ તેમાં દાદા પછી કશું ના કરી શકે. તો કોઈ કરી ના શકે, કોઈ બચાવી ના શકે. બોલો બીજો કઈ પ્રશ્ન છે? બસ બસ સાહેબ ના છે બીજા પછી. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અલવર. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद. बोलिए. जय सच्चिदानंद स्वामी जी. दादाजी एक अनंत गुण निधि में कहते हैं गे ज्ञाता ज्ञान और जानने की क्रिया में दादाजी बता रहे हैं कि आज्ञाधीन रहकर स्थूल तम से सूक्ष्म तक की प्रत्येक अवस्था में ज्ञाता दृष्टि रहने का पुरुषार्थ शेष रहा. स्थूल तम से सूक्ष्म तक की क्रिया में बोल रहे हैं दादाजी. एक बात समझ लो, ये क्या कि अमीन साहब ने अपनी लैंग्वेज में सब लिखा है. लैंग्वेज की लिमिटेशन होती है. अभी जब ज्ञाता दृष्टा स्वभाव है, वो ज्ञाता दृष्टा स्वभाव में रहने का है कि स्वभाव अपने आप खुला हो जाता है, प्रकट हो जाता है? प्रकट हो जाता है. तो प्रकट हो जाता है, उसमें रहने का प्रयत्न करना पड़ता है? नहीं. आपके प्रश्न का समाधान हो गया अभी? हाँ, तो उसी में स्थूलतम और सूक्ष्म तक तम वाली बात जो दादाजी ने बोली, हाँ इसी में आ गई. जो भी सारे संजोग है, हाँ. एक भी संजोग आपके ज्ञाता दृष्टा स्वभाव के बाहर जाएगा? नहीं जाएगा. हाँ. तो मैं शुद्धात्मा हूँ, उस दशा में आपकी स्थिति बनी रहेगी, आप गीताजी नहीं हो जाएंगे तो कोई भी संजोग आता है, स्थूलतम आता है कि सूक्ष्मतम आता है, कोई भी संजोग आता है तो वो संजोग आपके देखने और जानने के बाहर जाएगा?
फिर नहीं जाएगा। नहीं वो जाएगा, उसी दायरे में आ गया। इतनी बात समझने की है। अभी दूसरी तरह से समझो कि मैं शुद्धात्मा ये भान हो गया, आप गीता जी नहीं हो, गीता जी मैं रिलेटिव व्यू पॉइंट से, रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा ये भान आपको हो गया, तो गीता जी के जो भी संजोग आते हैं वो संजोग में आपको हर समय वो फिटिंग करता रहना पड़ेगा? नहीं कि भाई ये मैं नहीं हूँ, मैं नहीं हूँ। दृष्टि में आ जाएगा ना वो। जब आप व्यवहार कर रहे हैं तभी तो आप स्कूल में जाके 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 जॉब करेंगे तो टीचर होके ही व्यवहार करना पड़ेगा ना। स्टूडेंट होके व्यवहार करेंगे, टीचर होके व्यवहार करना पड़ेगा। लेकिन जहाँ जो व्यवहार करने का वो तो व्यवहार का रोल करने का है। रिलेटिव सत्य में रोल करते हैं तो एक्टिंग करने की है। सही बात है, लेकिन एक्टर नहीं बन जाने का। आप ख्याल में आ रही है? गीता जी हो नहीं जाने का है। गीता जी का ड्रामा प्ले करने का है, रोल प्ले करने का है। तो रोल प्ले हो रहा है तो दूसरे सामने जागृति रखनी पड़ेगी कि वो ज्ञाता दशा वो अपने आप साथ में बना रहेगा, अपने आप बना रहेगा। फिर इतनी बात समझने की है। गीता में इसका रेफरेंस क्या बताया? अनंत गुण निधि में है, अनंत गुण निधि के 88 पेज नंबर पर नीचे है गे ज्ञाता ज्ञान और जानने की क्रिया में दादाजी ने बोला है नीचे। ठीक है। ओके ठीक है। हाँ जी, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद स्वामी जी, जय सच्चिदानंद। डॉक्टर कश्यप जी। जय सच्चिदानंद बताने, जय सच्चिदानंद, जय सच्चिदानंद, मीनेशानंद जी, जय सच्चिदानंद। थोड़ा जोर से बोले, आपका आवाज बहुत लो आ रहा है। हाँ जी, ये पद जो है वो उसमें समझ नहीं आता। अहंकार छे ते जगे बांधे ममत फुंडारू फुंडारू क्या होता है? यही पद में है ना? हाँ, एक मिनट। अहंकार छे ते जगे बांधे ममत फुंडारू बाउंड्री। हाँ जी, कुंडारू मीन्स बाउंड्री बनाते हैं। बाउंड्री, हाँ, सीमा। हमारी जो ममता की बाउंड्री होती है सीमित होती है कि असीमित बना देते हैं हम? असीमित। बात ख्याल में आ रही है? हाँ, मारू मानियू ते विश्व चोंटे निश्चेती जाणू। निश्चेती जाणू क्या बोलना चाह रहे हैं? मैं कश्यप जी हूँ और ये सब मेरा, ऐसा होता है कि नहीं होता है, उसके आधार पर उसका पूरा जाल बना देते हैं, ऐसा बोल रहे हैं? नहीं, मतलब मैं क्या बता रहा हूँ कि मैं और मेरा जो है उसके आधार पर क्या होता है। देखिए, निश्चय से मैं कश्यप जी हूँ ऐसा मान लिया हमने, उसके आधार पर संसार खड़ा हो गया ना। हाँ, तो मैं निश्चय से कश्यप जी हूँ, उसी को अहंकार बताया। निश्चय जालू मतलब निश्चय का, मतलब वो निश्चय का जाल। हालांकि वो निश्चय से वो जो व्याप बनाया, व्याप कैसे बनाया था कि ये निश्चय के साथ ही बना ना। तो मैं मिनेश हूँ, मैं कश्यप जी हूँ, उस मान्यता उस बिलीफ के आधार पे ये व्याप खड़ा हो गया, जंजाल खड़ी हो गई ना। अच्छा, निश्चय से जाल बनाया। ये जो मान्यता है वो निश्चय से मानी हुई है कि मैं ही मिनेश हूँ, मैं ही कश्यप जी हूँ, उसके आधार पर ये सारा वेब खड़ा हो गया, जाल खड़ी हो गई, जंजाल खड़ी हो गई। तो आपको ख्याल में रहेगा कि भाई रिलेटिव व्यू पॉइंट से मैं कश्यप जी हूँ, रियल व्यू पॉइंट से मैं शुद्धात्मा हूँ,
तो वो जंजाल या जाल बढ़ती जाएगी कि कम होता जाएगा? वो कम होएगा। वो इतना ही समझने का है। तो ये बांधे जगत ममत फुंडालू मतलब वो बाउंड्री बांधते हैं ममत की जो है वो ममता, ममता, ममत मीन्स ममता। हाँ, ममता की जो है मेरापन, मेरापन वो सब जगह वो करते जाते हैं ऐसा सब बढ़ाते ही जाते हैं। मीन्स वो बाउंड्री बढ़ती जाती है, एक्सटेंड होती जाती है। अच्छा, बाउंड्री बढ़ाते जाते हैं। हाँ। और नीचे जो है एक और है उसमें दे रम का रमकड़ानी रमता थी उबोचे संसार दे भावना ने पोषे ते पदा कसरती प्रकार। कसरती प्रकार क्या कहना चाह रहे हैं? कसरत, कसरत मीन्स एक्सरसाइज। किस चीज की एक्सरसाइज? एक्सरसाइज मीन्स ये बताया ना कि मैं मिनेसु, वो जो मान्यता है उस समानता के आधार पे संसार खड़ा हो गया। अभी क्या करते हैं कि देह भाव को जो पोषण देता है, मीन्स के देह भाव को जो खुराक देता है, कि क्रोध मान मालो राग उसको खुराक देते, उसका रक्षण करते हैं, या मैं मिनस उसका रक्षण करते हैं। वो क्या है कि अलग अलग किस्म की एक्सरसाइज है, कसरत है। बात ख्याल भाई? मतलब जो देह भाव को पोषण देते हैं उस तरह की एक्सरसाइज करते हैं। अलग फिर से अलग अलग तरीके से देह भाव को हम खुराक देते हैं ना। ये जो क्रोध मान मालो राग सारा खड़ा होता है, या गलतियों का भी रक्षण करते हैं, वो क्या है कि देह भाव को ही हम खुराक देते हैं ना, उसकी रक्षा करते हैं ना। वो क्या कि वो उस प्रकार के कसरत एक्सरसाइज करके क्या कर रहे हैं हम, देखो ऊपर से संसार और बढ़ा रहे हैं, और बढ़ा रहे हैं। बात ख्याल में आ रही है? तो जैसे जिम में जाके एक्सरसाइज करते हैं, बाहर घर पे भी एक्सरसाइज करते हैं। एक्सरसाइज क्यों करते हैं? देखिए बॉडी की हेल्थ अच्छी बनी रहे इसके लिए। देखिए हाँ, मैं मिनेस हूँ, मैं कश्यप जी उस मान्यता के साथ सारा जो व्यवहार कर रहे हैं उसके आधार पर क्या होता है कि संसार का बढ़ावा हो रहा है। क्यों? देखिए हर समय हर संजोग में ये प्रकृति का गलतियों का रक्षण करते हैं, उसको खुराक देते हैं। गलत कसरत हो रही है, गलत एक्सरसाइज हो रही है, उसके आधार पर संसार बढ़ रहा है। सही मायने में क्या था कि ये जो गलतियां है, जो क्रोध मान राग हो रहा है, उसका रक्षण नहीं करने का, तो गलती का गलती के रूप में स्वीकार करके उधर आलोचना प्रतिक्रमण प्रत्याख्यान होता, तो वो कसरत आपको ये संसार से मुक्त कराती थी। कोई गलत कसरत हो रही है, इससे संसार बढ़ रहा है, देहाध्यास बढ़ रहा है उधर। समझ गया। आगे है, हाँ जी, आगे आगे नीचे है वधु पड़ता नियंत्रण थी मनोवाणी विद्रोहे बैरी नौकरे फरे पक्षी चढ़ेला होए। ये कहना चाह रहे वधु पड़ता मतलब नियंत्रण से जो है और ज्यादा एक्सेस कंट्रोल करने जाते हैं तो क्या होता है? वो गिरता है। मतलब मैं आपको एक छोटा सिंपल एग्जांपल। आपको मन में नेगेटिव थॉट्स आते हैं, उसको कंट्रोल करने का प्रयत्न होता है कि नहीं होता है आमतौर पर? हाँ जी। और जितना कंट्रोल करने जाते हैं उतने ज्यादा विचार आते हैं कि कम हो जाते हैं? ज्यादा होते हैं। तो क्या दादा भगवान क्या बताना चाहते हैं कि कोई भी व्यवहार है वहां एक्सेस व्यवहार हो गया, एक्सेस कंट्रोल लगाने जाते हैं, एक्सेस रूप से कंट्रोल करने जाते हैं, तो उधर क्या होता है? ठीक है, भीतर रिवॉल्ट होता है। फिर रिवोल्ट होता है और वो वधु पड़ता मतलब वो गिरते हैं, वो आपको गिराएगा और गिराएगा और कंट्रोल करेगा। जितना एक्सेस कंट्रोल करने का प्रयत्न करेंगे उतना ज्यादा डी कंट्रोल हो जाएगा। और फिर आगे लिखा बैरी नौकरे फरे पक्षी चढ़ेला होए। मतलब पहले वो मतलब वो आपके पीछे आते हैं और फिर बाद में ऊपर चढ़ते हैं, ऐसा बोल रहे हैं?
नहीं नहीं दीपक जी लाइन ऊपर करो। तो क्या बताते कि ऐसा उनको कंट्रोल करने जाएंगे जैसे हमारे मन वाणी सबको कंट्रोल करने रहते, वैसे वाइफ को या जो नौकर है उसको भी आप एक्सेस कंट्रोल करने का प्रयत्न करेंगे तो क्या होगा? तो मुंह फुला के घूमते रहेंगे। हाँ वो मतलब मुंह फुला के घूमते कि नहीं घूमते? फिर मुंह फुला तो काम करें लेकिन मुंह फुला के करेंगे, तो हार्टिली नहीं करेंगे। अच्छा, मुंह फुला के काम करेंगे। हाँ, ये तो हमें समझ में आया, ऐसा ही है ना। आज आज आपको आपका जो काम नहीं ऐसा कोई काम कराने का प्रयत्न करेगा ऑर्डर करके या दादागिरी से, तो कैसे करेंगे आप? हार्टिली करेंगे? नहीं। तो मान लो कि पुलिस वाले के चुंगल में आप आ गए, आमतौर पे पुलिस को साफ साफ करेंगे आप? नहीं। अब अभी उसके चुंगल में फंसे और छूटना चाहते तो क्या करेंगे? साफ साफ करेंगे कि नहीं उसको भी? हाँ। देखिए यहाँ उल्टा व्यवहार है कि पुलिस वाले के पास फंसे, इससे छूटने के लिए उसको साफ साफ करके भी छूटने का प्रयत्न करते हैं। उधर ऐसा नहीं सोचते कि मैं इतना पैसा और कि मैंने गलती किया ही नहीं है, मेरी गलती है ही नहीं है, वो गलत पकड़ के बैठा, ऐसा कुछ भी पकड़ के बैठते हैं नहीं। और जब जब यही व्यवहार घर में परिवार में या नौकर के साथ करते तब क्या होता है? उससे पूरा 100% उल्टा होता है। उससे उल्टा होता है। ठीक है, बात यह समझने की है। समझ गया। आगे ये नीचे और दिया है, पक्षा पक्षी पाड़ी क्रोध छांटे कपटनी दीवा साधु समाजे अहितकारी मान ने प्रचार। तो ये जो लिखा है साधु समाजे अहितकारी मान ने प्रचार, ये कहना चाह रहे हैं कि साधु समाज में मान का प्रचार करना सही नहीं है। साधु समाज कौन सा जो है, ये महात्मा का जो है बताया? यहाँ बताना क्या चाहते हैं कि आज किसी भी प्रकार की पक्षा पक्षी कहाँ तक रहेगी, भेद कहाँ तक रहेगा कि जहां तक मैं मिनस हूं ऐसा मुझे है वहां तक, या तो दूसरी तरह से बोलो मेरी प्रकृति का है, मेरे व्यू पॉइंट का मुझे पकड़ है, मेरी पकड़ है मेरे व्यू पॉइंट के लिए, वहां तक पक्षा पक्षी है। तो मेरी जो प्रकृति है, मेरा व्यू पॉइंट है, उसके रक्षण के लिए मैं क्या करूंगा? ऐसा कराने के लिए क्या करूं? मैं क्रोध करके सामने वाले पे रौब जमाने का प्रयत्न करूंगा। तो दूसरी तरह से मेरी गलत बात है उसको भी मैं सही कराने का प्रयत्न करता हूँ। वो क्या है कि एक प्रकार से कपट है। आगे बताया कि साधु समाज हितकारी मान ने प्रचार, मान और प्रचार पब्लिसिटी। ठीक है, आज जो साधु है उसके लिए क्या जहर जैसा है, ठीक है, मान खाने की जो आदत पड़ी हुई है और पब्लिसिटी। साधु मतलब ये महात्मा के लिए कहा है साधु समाज? हमें तो ब्रॉड सेंस में लेने का, एकांतिक नहीं पकड़ने का। अच्छा, मतलब सभी साधु मतलब जो व्यवहार में साधु भाषा में, लोक भाषा व्यवहार के साधु भी आ गए और हम सभी महात्मा भी उसमें आ गए। अच्छा। आज मुझे मेरे लिए आज ज्ञान मिलने के बाद मेरे लिए हितकारी क्या है? ठीक है, मेरे भीतर मान की अपेक्षा रहती है कि भाई मैं इतना सीनियर हूँ कि ये दशा में हूँ, ये वो दशा में हूँ, मुझे मान देना चाहिए, मुझे अच्छी जगह पे बिठाना चाहिए। वो क्या है कि मेरे लिए पॉइजन है वो। और पब्लिसिटी, ठीक है, मैं पब्लिसिटी के आधार पे मैं लोगों के हृदय पे जाने का प्रयत्न करता हूँ। तो पब्लिसिटी मुझे कितनी हेल्प करेगी? तो पब्लिसिटी करने से मेरी अंदर की भीतर की दशा ऊपर जाने वाली है? नहीं। ठीक है, भीतर की दशा के लिए पब्लिसिटी की कोई जरूरत ही नहीं है। इसलिए यार पब्लिसिटी के संदर्भ में दादा क्या बताना चाहते हैं कि जो एक दूसरे के साथ बातचीत के आधार पे
जो अंदर फिट होता है वो फिट आपको दादा वगैरह की कोई बात फिट हो गई तो आप आपके परिवार में आपके मित्रों को बताएंगे तो वो डीप रूटेड जाएगा। और पब्लिसिटी मटेरियल इंटरनेट है कि टीवी है सोशल मीडिया है, उसके आधार पर जो पब्लिसिटी का प्रयत्न होता है वो कैसी होती है कि बाढ़ जैसी होती है। कैसी होती है? बाढ़ फ्लड आता है। हाँ, बाढ़। अच्छा। फ्लड में पानी कितना जल्दी आता है। हाँ। और फिर जब फ्लड चला जाता है तो जो पानी कीचड़ सब चला जाता है साथ में। हाँ। कि कीचड़ छोड़ के जाता है। कीचड़ छोड़ के जाता है। तो वो कीचड़ साफ करने में कितनी मेहनत लगती है। ठीक है। हाँ, बात ये समझाना चाहते हैं यार, कविराज और दादा को ने रेड सिग्नल दिखाते हैं हमें महात्माओं को। फिर आगे लिखा है भाई थी फफड़ा ज राखवामा वपराया जे बल आवा बैंक देवा खेचवाथी रोग थया सफल। ये नहीं समझ में। आवा बैंक देवा खेचवाथी रोग थया सफल। बैंक मतलब पहला सेंटेंस समझ में आ गया। भाई थी फफड़ाता, भाई से कांपने में रखवामा वपरा। मैं आपको भय में डाल के आप उसको बलपूर्वक मतलब उसको मतलब भय रखवाना, यही कह रहे हैं ना ऊपर से। भय मैं खड़ा क्यों कराऊंगा? सही बात है उसमें मुझे भय खड़ा कराना पड़ेगा कि गलत बात है उसमें भय खड़ा कराना पड़ता है? गलत बात। सही बात है, वहां तो भय रखने की जरूरत ही नहीं है। क्या किसी को भय में डालने की जरूरत ही नहीं है। हाँ। तो मैं आपको भय में डालूंगा तो आप भीतर से क्या रहेंगे? तो भीतर से कांपते रहेंगे। हाँ। आपको भय रहेगा कि नहीं ऐसा हो जाएगा, ऐसा हो जाएगा, ऐसा हो जाएगा, विराधना हो जाएगी, ये हो जाएगा, वो हो जाएगा। ठीक है। विराधना कैसी है कि दादा भगवान के सभी महात्मा ज्ञानी है। दादा भगवान ने क्या बताया कि हमारे सभी महात्मा ज्ञानी है। बराबर है। वे सभी महात्माओं को दादा भगवान ने ज्ञानी बताया तो मैं एक व्यक्ति को पकड़ने के लिए, एक व्यक्ति को सही मानने के लिए दूसरे सब ज्ञानियों की क्या कर रहा हूं मैं? आराधना कर रहा हूं कि विराधना कर रहा हूं? विराधना। बात ख्याल में आ रही है? ठीक है। व्यक्ति सही है कि ज्ञान सही है? ज्ञान। ठीक है। यार मुझे किसी प्रकार का भय डालना पड़ता है, वो इटसेल्फ दिखाता है कि मैं गलत हूं। वो संदर्भ में आगे बात आती है कि ऐसा बैंक देवा खेचवादी रोग क्या सफल। देखिए अभी ऐसी गलत लोन मैंने बैंक से ले ली, डेट खड़ा कर दिया, मेरी कोई सिक्योरिटी नहीं है, कोई मिलकत नहीं है, और ऐसा डेट खड़ा कर दिया मैंने इलीगली, जी, तो मेरा हाल क्या होगा? बैंक देवा खींचवा थी, मतलब वो खींच, ये समझ नहीं आया। बैंक देवा के लिया ना ये सब, ये सारा जो सही नहीं है ऐसा मैं आपको भय खड़ा कराता हूँ। तो क्या किया मैंने कि ओवरड्राफ्ट लिया ना बैंक से और विदाउट सिक्योरिटी। हाँ। मैंने फिक्स डिपॉजिट के सामने ओवरड्राफ्ट लिया है तो बराबर है कि चलो भाई मैं पैसा नहीं बोला, मेरी फिक्स डिपॉजिट फॉरफिट हो जाएगी, चली जाएगी। तो यहाँ तो जो वास्तविकता नहीं है, इस प्रकार का भय डाल के मैं लोगों को इकट्ठा करने का, पकड़ के रखने का प्रयत्न करता हूँ। वो क्या है, ठीक है, इस प्रकार के बैंक लोन लेने से क्या होता है कि रोग मेरे भीतर घुस गया। जो रोग में, बहु रोग में से दादा भगवान ने मुझे बाहर निकाला, वो ज्ञान का मैंने पक्ष छोड़ दिया। अच्छा। अच्छा। और अज्ञान की आराधना में मैं चला गया। हाँ, समझ में आया।
मतलब बैंक देवा मतलब बैंक लोन है ना वो? हाँ, देवा मीन्स बैंक लोन। अच्छा, बैंक ऐसे बैंक लेने से जो है वो रोग जो है वो फिर पूरी तरह से बैठ जाता है, गलत जो है। विदाउट एसेट मैं कर रहा हूँ तो मेरी स्थिति कैसी है? क्रिमिनल माइंडेड है कि सिविल माइंडेड है? उधर वो गलत भावना वाली है। बात ख्याल में आ रही है? आज सिविल माइंड वाला है तो वो अपनी एसेट बैंक को देके उसके सामने लोन लेगा, और क्रिमिनल माइंड वाले क्या करेंगे कि जो है ही नहीं ऐसी एसेट दिखा के उसके ऊपर लोन ले लेंगे। हाँ जी। तो सामने वाले को फिट भी करा देंगे कि नहीं भी ये तो मेरी एसेट है। सही। लेकिन ये जगत के व्यवहार में ये सब चल जाता है कि कुदरत में जब वो केस चलेगा तो हमारा केस टिकने वाला है? ऐसा गलत किया हमने तो हमारा केस टिकेगा कुदरत की कोर्ट में? नहीं टिकेगा। तो बात यह समझने की है। हाँ, अभी वैसे थोड़ा और है लेकिन मैं रात को पूछूंगा अभी फिर। ठीक है। जय सच्चिदानंद। शंतिका का लास्ट सवाल आज नो क्विक। जय सच्चिदानंद। जय सच्चिदानंद। હવે એ જ પદમાં પહેલા જે બે લીટી છે એમાં નિશ્ચિત જાળો शुरुआत में बीजी लाइन निश्चय ममता कुंडारो निश्चय जारो અહંકાર છે તે જગ્યાએ બાંધે મમત કુંડાળવું બરાબર છે. મારું માન્યું તે વિશ્વે ચોટે નિશ્ચેતી જાળવું. નિશ્ચેતી એટલે જે ચેતના નથી એવું જાળવું. એટલે ત્યાં એ જાળું કયા આધારે બાંધ્યું આપણે? તો કે નિશ્ચયથી હું શાંતિ કાકા છું એવું માની લે ત્યારે ને. એટલે નિશ્ચય પછી નિશ્ચય નિશ્ચેતન સાહેબ અહીંયા બંને રીતે લખ્યું છે કવિરાજે કે નિશ્ચયથી પણ આપણે ત્યાં ભૂલ કરીએ છીએ. ત્યાં ચેતતા પણ નથી આપણે. ફસાઈ રહ્યા છે, મોટો હિસાબ ઉભો કરી રહ્યા છે. બરાબર. તો કે બંને રીતે આપણને સમજાતું નથી. આગળ કેવો મોટો માલ ખાવો પડશે એનો. બરાબર. અનંત અવતારથી આ ધંધો કરેલો આપણે. શું કીધું? અનંત અવતારથી આ ધંધો કરેલો આપણે. હું જ મિનેશ હું જ શાંતિ કાકા છું એ સમજીને બધો વ્યવહાર કરેલો આપણે. સાચો જ માનવાનું 100%. હા. એટલે હું મિનેશ છું આ બધા મારા છે. આખું મમતાનું કુંડારું આપણે વિટાર કરેલું. મમતાનું કુંડારું મોટું કર્યું આપણે. બરાબર. ખરેખર એ શું છે કે પેલી કરોડિયા જાળ જેવું છે. કરોડિયા જાળમાં આપણે ફસાઈએ તો બહાર નીકળાય ખરું આપણાથી? ના નીકળાય. બરાબર. તો ભાઈ પેલા કોઠા યુદ્ધમાં આપણી હાલત શું થાય? હા, સમજાય? અભિમન્યુની હાલત થઈ તેવી હાલત થાય ને આપણી. બરાબર. અહીંયા દાદાએ આપણને જાગૃત કર્યા. જાગૃત આપણે આમાંથી બહાર નીકળ્યા. આપણે તો બહાર નીકળ્યા. બરાબર. નહીં તો સમજાતું હતું ક્યાં આપણને. બરાબર બરાબર. એટલે સરસ. જે વ્યવહાર થયો હતો એને નિશ્ચયથી માની લીધેલો હતું. હા, નિશ્ચયથી માનેલું હતું માટે આપણે ફસાતા હતા. વ્યવહારથી માનેલું તો ફસાતા નહીં આપણે. હા. હવે આપણને સમજાય છે કે આ છે હું જ શાંતિ કાકા છું, આ બધા મારા છે. કે તો વ્યવહાર નિશ્ચયથી નથી. હા. પહેલા તો નિશ્ચયથી માનતા એટલે જ ગુસ્સો આવતો ને બધાની પર. હા હા, ખરું. ક્રોધ ક્યારે આવે તો કે વ્યવહારથી માનેલા તો ના આવે, નિશ્ચયથી માનેલા માટે આવતો હતો. હા, ખરી વાત છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા મિનેશાજી ત્રિમંત્ર બોલાવજો. શાંતિ કાકા ફોલો કરજો. હા ચાલો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ.
नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुरम नमो लोये सव साहुरम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सवपावपणासनो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय जय सच्चिदानंद। આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિ અને આરતી, 7:30 જુનિયર ફોરમ, 9 વાગે વલભાઈ સત્સંગ હિન્દીમાં અને બીજો એક અનુભવ